હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ બસ જોડાયેલા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી સરસ મજાની માહિતી આજે તમારા સમક્ષ શેર કરવાની છે. આ માહિતી ભેગી કરવા પાછળ મારી જિંદગીના 12 વર્ષનો અનુભવ અને ઘણા એવા સારા કોચ કે જે ખૂબ સારું દોડે છે, લોકોને ખૂબ સારું દોડાવે છે, એમની માહિતી, એમના માર્ગદર્શનના આધારે વિડીયો બનાવું છું. એટલે એવી અપેક્ષા ન રાખતા કે ઘાય શોર્ટમાં પતાવી દો ને. હા, થોડોક સમય કાઢજો. જો તમારા સુખમય જીવનમાં સમયનો થોડોક આમ ગાળો રહી જતો હોય, સુધારા માટે, કંઈક નવું સારું શીખવા માટે, કંઈક સપના સાકાર કરવા માટે, તો આગળ આપણે વધીએ. વાત એ છે કે પોલીસ કોન્સ્ટેબલ અને PSIની પરીક્ષા હવે આમ નજરે દેખાય છે. તો એના માટે થઈને આપણે આ સરસ મજાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ પોલીસની શારીરિક કસોટીમાં 60 થી 70% વિદ્યાર્થીઓ કેમ નાપાસ થાય છે. પાસ થવા માટે તમે આ 15 કારણો જરૂરથી ધ્યાને લેજો. હવે પોલીસમાં જ્યારે ફિઝિકલ આમ એક વેત છેટી છે એવું કહેવાય, એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, ખબર છે ને, કે લક્ષ્મીજી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. એમ અત્યારે હું તમને આ સમજાવવા આવ્યો છું એટલે હોશિયારી ન મારતા પાછા કે પછી જોઈ લે. અત્યારે જ જોઈ લે ભાઈ. જો પોલીસ કોન્સ્ટેબલ PSI બનવું હોય તો અત્યારે અડધો કલાક શાંતિથી જપી જાઓ, વિડીયો જોઈ લ્યો. એમાં એક મુદ્દો એવો આવશે જે કદાચ તમારી જિંદગીને બદલી નાખશે. કયો મુદ્દો છે મને નથી ખબર, પણ આવશે એ કન્ફર્મ છે. તો એ 15 કારણો કયા છે કે જેના લીધે 60 થી 70% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. અને આ હું 60-70% એમને એમ નથી કહેતો કે મને મજા આવી એટલે મેં બોલી દીધું. તમને ઓફિશિયલી આગલી ભરતીમાં જે આંકડા છે એના આધારે સાબિત કરીને આપું છું. આજનો જે આપણો દોર છે કે ખાખી મેળવવા માટે આપણી પાસે 2 ઓપ્શન છે. સૌથી પહેલા દોડ છે અને પછી લેખિત પરીક્ષા છે, એટલે કે OMR વાળી પરીક્ષા છે. તો એમાં આજનો વિડીયો સંપૂર્ણ ડેડિકેટેડ છે દોડને લગતો, કે ભાઈ આ દોડ શું છે એનું A to Z સમજી લઈએ, જેથી કરીને આપણને દોડવા બાબતનો મનમાં કોઈ સંશય ન રહી જાય. તો આજે 60 થી 70% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. ઓકે, એ કેમ થાય છે અને એ ન થાય એના માટે એક સરસ મજાની બેચ પણ શરૂ કરીએ છીએ. એની ચર્ચા આપણે પછી પાછળ કરીએ છીએ. હાલ આને મૂકી દો. આ તો તમને ઓલું ભૂલાઈ ન જાય કે સાહેબ તમે કંઈક કરો, તો એ હું જે કરું છું એ તમને પાછળ કહું છું. પહેલા મુદ્દો છે દોડનો, એને પૂરો કરી લઈએ. કે દોડના માર્ક નથી એટલે ચિંતા વગર ઘણા બેઠા છે કે હવે તો આ વખતે ચિંતા નથી, દોડના માર્ક્સ નથી, ગમે એમ પૂરું કરી લે. હું હવે જે દી હતું તે દી ગામથી પૂરું નહોતું થયું તો હવે તો કાંઈ નથી એમાંય પૂરું થઈ જાય. ઘણા આવું માનીને બેઠા હોય મારી જેમ, દોડ તો થઈ જાય પણ મેં તો કરી લીધું હતું, તમારે થાય. જો વાસ્તવિકતાની વાત કરીએ તો ખરેખર એવું છે કે આગલી ભરતીને ધ્યાનમાં લેતા દોડમાં કંઈક આવું થયેલું. માનનીય ભરતી બોર્ડના અધ્યક્ષ સાહેબ દ્વારા ટ્વીટ કરવામાં આવેલું કે લોકરક્ષક ભરતી ટોટલ એપ્લિકેશન 9,69,556, એમાંથી કન્ફર્મ થયેલી 7,62,486, એમાં પુરુષ અને સ્ત્રીઓનું પ્રમાણ આપ્યું છે. હજી છેલ્લા 3 દિવસ બાકી છે, એટલે આપણે એક અંદાજ માનીને ચાલીએ કે 9 લાખ લોકોએ ફોર્મ ભર્યા આગલી ભરતીમાં. કેટલા? 9 લાખ લોકોએ. આ 9 લાખ લોકોમાંથી જ્યારે દોડ પતી અને પરિણામ ફાઇનલ થઈ ગયું ત્યારે ફરી પાછું એક ટ્વીટ આવ્યું કે જેમાં 85,000 જેટલી મહિલાઓ, 2,20,000 જેટલા પુરુષ ઉમેદવાર પાસ થયા. આમ 3,05,000 જેટલા ઉમેદવારો સફળ થયા અને 3,93,000 જેટલા ઉમેદવારો શારીરિક કસોટીમાં અસફળ રહ્યા, એટલે કે ફેલ થયા. મતલબ કે ટોટલ પાસ થયા હોય એવા 3,05,000 હતા અને ફેલ થયેલા હોય એવા 3,93,000 હતા. એટલે જો ટોટલ સંખ્યા 9 લાખ હોય તો એમાંથી સફળ કેટલા થયા તો કે 3,05,000. આપણે 5,000 ને રાઉન્ડ ફિગર ગણી લઈએ. એટલે 9 લાખમાંથી 3 લાખ છે એ સફળ થયા. તો 100 એ કેટલા? એટલા લાખ તો ઉડી ગયા. 3 તરી 9, 100 ભાગ્યા 3, એટલે લગભગ 33% જેવું થાય. હવે 33% જો સફળ થયા તો એના સિવાયના બાકીના બધા એટલે લગભગ 67 જેવું થયું. એટલે મેં શબ્દ પ્રયોગ વાપર્યો છે કે 60 થી 70% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. આ કાંઈ મારા મનમાં આવ્યું ને લખી દીધું એવું નથી. આ વાસ્તવિકતા છે છેલ્લી ભરતીની.
મતલબ કે 60 થી 70% જેટલા છોકરાઓ આગલી વખતે નાપાસ થયા હતા, જેની પાસે એક ટાર્ગેટ હતો કે મારે 20 મિનિટમાં પૂરું કરવું છે અને જો હું 20માં પૂરું કરી લઈશ તો મને PSI માટે 50 માર્ક્સ મળશે, કોન્સ્ટેબલ માટે 25 માર્ક્સ મળશે. કોઈ બહેન, કોઈ દીકરી ઓકે એવો ટાર્ગેટ લઈને બેસે છે કે જો હું 7.5માં પૂરું કરી લઈશ તો મને પૂરેપૂરા માર્ક્સ મળશે. એવા ટાર્ગેટ સાથે મહેનત કરીને તોય 33% લોકો સફળ થયા હતા. તો આ વખતે તો ટાર્ગેટ જ નથી કે હું તો 25માં પૂરું કરી લઈશ. હવે ઓલી વખતે જે 20નો ટાર્ગેટ લીધો હતો ને એ 23માં પૂગી ગયા હતા અને 23 વાળા 25 પૂગ્યા હતા અને 25 વાળા તો 28 પૂગી ગયા હતા. તો તમે ક્યાં જાઓ? એટલે પહેલા તો વાસ્તવિકતા સ્વીકારો કે 100માંથી 60 ઉપર નાપાસ થાય તો પાસ થવા વાળા કેટલા છે? 40. તો આ 40 શું કરે છે અને આ 60 બાકીના વધે છે એ શું કરે છે? તમને આનો ભેદ ખબર પડી જાય ને તો તમને ખબર પડશે કે આ કરવા જેવી છે, આ ન કરવા જેવી બાબત છે, આ 60% વાળી છે, આ 40% વાળી છે. તો એ મુદ્દા મારે તમને આજે કહેવાના છે. આ વખતની આપણે વાત કરીએ 2024-25ની ભરતીમાં તો એમાંય તે PSI માટે 4,53,000 ને લોકરક્ષક માટે 9,83,000 અરજીઓ મળી છે. એટલે સેમ આંકડો 9 લાખની આસપાસ પૂગી ગયો છે. આગળની ભરતીને કમ્પેરિઝનમાં કરીએ, ધ્યાનમાં રાખીએ ઓકે તો આમાં તે વસ્તુ તો એ જ થવાની છે. 3 લાખ પાસ થશે તો 6 લાખ નાપાસ થશે. તો એ 9 લાખમાંથી 6 લાખ નાપાસ થાય એટલે ટકાવારી તમારી પાછી ત્યાં પૂગી જાય 60 થી 70%. તો તમારે આ વખતે શું કરવું છે? 60-70 વાળા રેશિયોમાં આવવું છે જે નાપાસનો છે કે ઓલો 30-33% વાળો રેશિયો છે પાસનો એમાં આવવું છે? તો એના માટે 15 કારણો આજે નક્કી કરીને લાવ્યો છે કે જો આ 15 બાબતોમાં તમે ધ્યાન રાખશો તો તમે દોડમાં નાપાસ નહીં થાવ. દોડમાં નાપાસ નહીં થાવ તો લેખિત આવશે. એના માટે પાછો વિડીયો બનાવીશ. પેલા દોડનું કરી લઈએ. આજે આટલી મહેનત કરીને વિડીયો બનાવ્યો છે એ તમને કંઈક સારું મળે, તમે જીવનમાં કંઈક પોઝિટિવ હકારાત્મક કરી શકો, તમારા જીવનમાં કંઈક પરિવર્તન આવે એના માટે મહેનત કરી છે. તમને લાગે કે મહેનત યોગ્ય છે તો ઓલું લાઈક કરવાનું, આ વિડીયોને શેર કરવાનું, તમે તમારા સ્ટેટસમાં ચડાવી શકો તો તમને જેમ જાણવા મળ્યું એમ તમારા મિત્ર પરિવારના સભ્યોને પણ જાણવા મળે. એ તમને છૂટ છે. તો શરૂઆત કરીએ. કારણ નંબર 1 કે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે એમાં સૌથી પહેલું કારણ કયું છે? તો સૌથી પહેલું કારણ છે વાસ્તવિકતાથી અજાણ. મોટા ભાગના વિદ્યાર્થીઓ વાસ્તવિકતાથી હાવ અજાણ હોય છે. બીજું તો કે ખોટી માનસિકતા હોય. એક તો વાસ્તવિક પરિસ્થિતિ ખબર ના હોય, ખોટું મનમાં ભ્રમ લઈને બેઠો હોય, ખોટી માનસિકતા લઈને બેઠો હોય અને સૌથી ડેન્જરમાં ડેન્જર આ નકારાત્મક વિચારો. મારાથી ના થાય, હું ન દોડી શકું. તો જખમરામાં ફોર્મ ભર્યું હતું, ખબર જ હતું દોડવાનું છે. આમાં નથી દોડાતું એટલે તો પહેલાથી સરકાર કહી દે છે કે વર્ષ પછી દોડવાનું છે. તો આગોતરું આયોજન કરો. પણ એક ખાલી એકમાત્ર વિચાર કે મારાથી નથી દોડાતું, હું ન દોડી શકું, મારું શરીર તો જો. પણ તારાથી મોટા દોડે એટલા. સમય અને પરિસ્થિતિ બધાને અવસર આપે. ઈશ્વરે તમને અવસર આપ્યો છે તો રાજી ખુશી દોડો, ના આખી જિંદગી દોડવું પડશે. હવે આને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. વાસ્તવિકતાથી અજાણ એટલે કેવું? માની લો કે એક મુદ્દો છે, આને કોઈક વાહિયાત વસ્તુ તરીકે ન લેતા પણ આ વાસ્તવિકતા છે. ઓકે, સેક્સ. મોટા ભાગે જે લોકો એથ્લેટ્સ હોય, જે લોકો સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા હોય, જે રનિંગ સાથે સંકળાયેલા હોય, તમે એની સાથે ક્યારેક વાત કરશો ને તો એ તમને કહેશે કે એની પોતાની ઇવેન્ટના 2, 3, 4 મહિના પહેલા એ લોકો સંયમ પાડતા હોય છે. કોઈ પણ એથ્લેટ્સ. તો હવે માનો કે તમારે દોડવું છે તો તમારે કામ તો એ જ થયું. તો તમારે સૌથી પહેલા ફોકસ આના ઉપર કરવું પડશે. તમારે સંયમ પાડવો પડશે. સંયમ એટલે કેવું? માની લો કે તમે પરણેલા હો તો 2-3 મહિના તમે એકબીજાથી દૂર રહો, અથવા તો ભેગા રહો છો તો સંયમ પાડો. ઓકે, બીજી કોઈ પણ પ્રકારની તમે પ્રાકૃતિક ક્રિયાઓ કરતા હો, ઓકે, હસ્તમેથુન જેવી માની લો કે કોઈ છોકરાઓ ક્રિયા કરતા હોય તો આવનારા 3 મહિના તમે એનાથી દૂર રહ્યો. કેમ કે એ એક એનર્જીનો બુસ્ટર ડોઝ છે. તમારા શક્તિમાંથી જો એનર્જી, શરીરમાંથી એ એનર્જી કે શક્તિ વેસ્ટ થાય છે ઓકે, તો એની અસર તમને આમાં જોવા મળશે. એટલે આ વાસ્તવિકતાથી ઘણા લોકો અજાણ હોય છે કે દોડવાનું એને થોડું કઈ લેવા દેવા હોય. તું કે જીનિયસ છે દોસ્ત છે. અને જે લોકો આની સાથે સંકળાયેલા હોય એને તમે પૂછશો તમને ખબર પડશે. અને બાકી હું કહું છું તો અમસ્ત તો નહીં કહેતો હોઉં, જાણી સમજીને તમને કહું છું. આ કોને લાગુ પડે કે જેનાથી દોડ ન થતી હોય ને? માની લો કે કોઈ છોકરો છે 20 મિનિટમાં દોડી જાય છે ઓકે, તો એ આ મુદ્દા ઉપર બહુ ધ્યાન ન દે હાલે. રનિંગ થઈ જાય છે તો વાંધો નથી, નથી થતું તો ન થવા પાછળનું એક કારણ આ હોઈ શકે છે. જો તમારે ન થતું હોય તો કોશિશ કરવી કે આનાથી સંયમ દ્વારા મારું રનિંગ ઇમ્પ્રૂવ થાય છે. તો આ એક વાસ્તવિકતા તમને જણાવવાનો પ્રયત્ન કર્યો. પછી તમે દીકરા હો દીકરી હોય બધાને લાગુ પડે છે.
બીજા મુદ્દા તરફ જઈએ, ખોટી માનસિકતા. ઓકે, ઘણા એવું માનતા હોય છે કે મારું વજન વધારે છે તો હું ન દોડી શકું. અરે 125 કિલો વાળા દોડી જાય છે તો તારું વજન ભાઈ એનાથી તો વધારે નહીં હોય ને. એટલે એ મગજમાં ભ્રમ છે કે વધારે વજન છે તો ન દોડાય, અને બધા વધારે વજન હોય તો એને ઓછું કરો, એ થઈ જાય છે. ઓકે, બીજી એક માનસિકતા છે અંધશ્રદ્ધા. ભગવાન ઉપર નાખી દે, મને માતાજી દોડાવી દે. એટલે માતાજી હું લેવા દોડાવે તને ભાઈ? તારે પોલીસ બનવું છે. માતાજી તો તને આશીર્વાદ આપે, તું સવારે વહેલો ઉઠ, મેદાને જા અને દોડ. એ દોડતી વખતે તારા પગ નહીં ભાંગે, એ માતાજી તારી રક્ષા કરે. તો તારી નીતિ અને દાનત સાચી હોય તો. બાકી તું સવારે હું તો હો કે એ તો દોડવાનું થાય તો માતાજી દોડાવી દે, એમ ન હોય. કોઈ ભૂવા ભરાણા પાસે તમે જઈને એવું કહી દો કે મારે દોડવાનું છે, ચિંતા ના કરે, માતાજીના આશીર્વાદ છે, દોડી જાય. એવી ખોટી અંધશ્રદ્ધામાં ન પડતા હો. આ મસ્ત ન કહેતો હોઉં, આ અનુભવી લીધું હોય ત્યારે જ તમને કહેતો હોઉં, એટલે તમે ખોટા ન ભરાવો આમાં. બીજી એક ખોટી, કોઈ એવું કહેતો હોય કે હું તને દોડાવી દઈશ ને કંઈક સેટિંગ વાળી વાત આવે તો એમાં કોઈ દી ન પડતા. કોઈ સેટિંગ બેટિંગ થતું નથી. ઓકે, ઈમાનદારીથી, નીતિમત્તાથી, મહેનતથી તમારે દોડવાનું હોય છે. મારાથી નહીં થાય, આ સૌથી મોટા ડેન્જરમાં ડેન્જર પ્રશ્ન હોય ને. અને કદાચ હિંમત કરીને ગ્રાઉન્ડમાં જઈને એક આંટો મારી આવે, બીજો આંટો મારી આવે ને ત્યાં પાછો બેસી જાય, ઓહો હો, આ તો હવે નહીં પૂરું થાય. તમારે ગ્રાઉન્ડમાં જવાની ઈચ્છા થાય અથવા તો તમે ગ્રાઉન્ડમાં ગયા હો તો તમે દોડવા માટે જાઓ છો કે ન દોડવા માટે જાઓ છો? તો આ ઈશ્વરનો, આ સંસારનો એક નિયમ છે કે જે જોઈએ છે એ માગો. તમારે દોડવું છે તો એ સંસારનો કોઈ પણ માણસ એ જેવો ગ્રાઉન્ડમાં જઈને તરત દોડી જાય એવું ન થાય. કે તમે કોઈ સ્ત્રી છો ને ફટ દઈને આટો 4 મારીને આવતી રહી પાછી, એવું ન હોય. કે તમે કોઈ પુરુષ છો ને 12 રાઉન્ડ મારીને ફટ દઈને આવી ગયા, એવો ભાગ્યે કોક હોય. હો નહીં, હજારે એકાદો કે આમ જિંદગીમાં કોઈ દોડ્યો ના ગ્રાઉન્ડમાં જઈને આટા મારીને આવતી રહી પાછો. બાકી ધીમે ધીમે પ્રેક્ટિસ કરવી પડે. પહેલા દિવસના આધારે તમે 100મા દિવસની કલ્પના ન કરી શકો કે પહેલા દિવસે ન થયું એટલે હવે રોજ નહીં થાય. એટલે આ મનમાંથી એક ભ્રમ કાઢી નાખો. તમે ગ્રાઉન્ડમાં જાઓ ને ત્યારે એવું વિચારવાનું કે મારે ગ્રાઉન્ડ પૂરું કરવું છે. આજે હું મારાથી જેટલું બેસ્ટ થશે ને એટલું કરીશ, કાલે એનાથી વધારે સારું કરીશ, પણ એક દિવસે હું મારી મંજિલે પહોંચી જઈશ. એટલે હંમેશા વિચાર તમારો પોઝિટિવ હોવો જોઈએ. મારાથી થાય જ, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કરી શકે તો હું દુનિયાનો જ છું, મારાથી કેમ ન થાય? આવો ભાવ અંદર પ્રગટ કરવો પડશે અને એના શું પરિણામ આવે એ પણ આપણે જોઈએ. જો આગલી ભરતીમાં એક વિદ્યાર્થી તરફથી આવો મેસેજ મને આપ્યો હતો કે મારે પહેલા રનિંગ 29 મિનિટમાં થતું હતું અને રનિંગના 5 દિવસની વાર હતી, ત્યાં મારે પગમાં મચકોડ આવી ગઈ હતી, પણ તમારા મોટિવેશનના વિડીયો સાંભળીને મારે આજે 22:58માં રનિંગ કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, આ નીચે આપ્યું છે. પછી ખૂબ ખૂબ આભાર સાહેબને, કિરણ ચોસલા વ્યક્તિનું નામ છે. આનો મતલબ આજે વિડીયો બનાવું છું ને એનો ભાવાર્થ જે છે કે ગુજરાતના કોઈ પણ ખૂણે, ગામડે, ખાંચરે, શહેરમાં બેઠેલો વિદ્યાર્થી, ઓકે, એના મનમાં કોઈ પણ પ્રકારનો ભ્રમ હોય દોડવા બાબતનો, તો મારે એનો એ ભ્રમ તોડવો છે. જો મારા વિડીયો સાંભળવાથી કદાચ આ ભાઈને 29માંથી 22:58 આવ્યું હોય તો સાંભળવામાં એનું નુકસાન હું ગયું અને સમજાવવામાં મને હું ખોટ ગઈ. એમને જેમ સફળતા મળી છે એ સફળતા આ વખતે તમને મળે, એટલે એમનું દ્રષ્ટાંત તમારા સુધી આપું છું. પણ જો કદાચ આ ભાઈએ માની લીધું હોત કે 29 મિનિટમાં મારે તો થતું નથી તો 25માં તો ક્યાં પૂરું થાય અને દોડવા ન ગયો હોત તો, એટલે કહું છું કે ખોટું માની ન લ્યો. હંમેશા પોઝિટિવ વિચારો કે મારે 22ની અંદર પૂરું કરવું છે, મારે 21ની અંદર પૂરું કરવું છે, મારે 23ની અંદર પૂરું કરવું છે. તમે એક ટાર્ગેટ નક્કી કરો અને ઈશ્વરને પ્રાર્થના કરો અને રોજ મહેનત કરો, ઓકે, તો થાય છે. એટલે આ પહેલું કારણ કે ઘણા લોકો આવું માનતા હોય છે પણ એની સામે આવી પરિસ્થિતિ હોય છે. ઓકે, આને કોઈ ખોટા સેન્સમાં ન લેવું, વાસ્તવિકતાથી અજાણ. એટલે જો તમારે દોડ ન થતી હોય તો આ એક બાબત તમારે વિચારવા જેવી છે. કદાચ તમે 2-3 મહિના પોતાની જાત ઉપર સંયમ રાખો અને તમારું દોડ થઈ જાય તો તમે જે સપનું જોયું છે એ સપનું તમારું સાકાર થાય. ખોટી માનસિકતા કે વધારે વજન છે, ઓછું વજન છે, ઓકે, આ હાઈટ આવડી છે, એવું કોઈ બાબતમાં નહીં પડવાનું. દુનિયાના દરેક પ્રકારના માણસ દોડી શકે છે. અંધશ્રદ્ધામાં ક્યાંય પડવાનું નથી અને નકારાત્મક વિચારો જીવનમાં લાવવાના નથી. મારાથી નહીં થાય એવું તો બને જ નહીં, હું કરી જ શકું, મારાથી કેમ ન થાય, મારે કરવું જ છે. હંમેશા સકારાત્મક વિચારો, તો થશે, થશે ને થશે. કારણ નંબર 2, કેમ વિદ્યાર્થીઓ નાપાસ થાય છે એનું બીજું કારણ કે જરૂરી પગલાં ન લેવાય. જરૂરી પગલાં, એક રનિંગ પૂરું કરવા માટે જીવનમાં કોઈ દી આપણે દોડ્યા ન હોઈએ, આવી આપણને પ્રેક્ટિસ ના હોય અને હવે આપણી સમક્ષ આવો એક ટાસ્ક આવ્યો હોય કે આપણે પોલીસ કોન્સ્ટેબલ કે PSI બનવું હોય તો દોડવું પડે એમ છે, તો એના માટે શું આયોજન કરવું પડે, એના માટે શું પગલાં લેવા પડે, એ જરૂરી પગલાં અમુક વિદ્યાર્થીઓ નથી લેતા, એટલે એ નાપાસ થાય છે. વિચારોનું અમલ ન કરવું.
વિચાર સારા સારા આવે, જેમ અત્યારે હું આ વિડીયો બનાવું છું, તમે જોશો એટલે તમારા મનમાં અંદરથી થશે કે આમ કરી નાખું, આમ કરી નાખું, એવું વિચાર આવે, પણ વિચારનો અમલ તમે ન કરો, એના લીધે તમે નાપાસ થાઓ. જેમ કે પ્રેક્ટિસ ન કરવી. ઓકે, જરૂરી પગલાં શું છે? તો કે પ્રેક્ટિસ કરવી પડે. રનિંગ થઈ જતું હોય એને તો બહુ ચિંતા નથી, ના થતું હોય એને શું કરવું પડે? પ્રેક્ટિસ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ તમારી ઉણપો છે એ ધીમે ધીમે પૂરી થતી જશે. તમારી અંદર કોઈ ઉણપ નહીં હોય, કોઈ ક્ષતિ નહીં હોય, કોઈ ખોટ નહીં હોય, તો તમે દોડી શકશો. પણ એ ખોટને તમારે પૂરી કરવા માટે પ્રેક્ટિસ કરવી પડે. તમને ખબર છે પ્રેક્ટિસ કરવી પડે, પણ તમે ન કરતા હો, એના લીધે તમે નાપાસ થાવ છો. બીજું, વહેલા ન જાગવું. ઘણા શું કરે, માની લો કે વિચારોનો અમલ ન કરવું. વિચાર કે સવારે વહેલો ઉઠીને દોડવા જઈશ, પણ સવારે અલાર્મ વાગે બંધ કરી દઈએ. 6 વાગ્યાનો અલાર્મ મૂક્યું હોય, 9 વાગે ઊભો થાય. એટલે ખબર પડે છે કે 6 વાગે ઉઠીને જવું છે, પણ ઉઠાતું નથી. ખ્યાલ પડે છે? ઉઠાતું નથી. બીજું કે માની લો કે ઉઠી જાય, જબરજસ્તી કદાચ પ્રાણે ગ્રાઉન્ડમાં પૂગી જાય, હેન્ડ સ્પીડ ભરાવે ને મોબાઈલ ચાલુ કરે ને ત્યાં પોલીસમાં તું ભરતી બોર્ડમાં દોડવા જઈશ, જેથી પરીક્ષા છે તેથી તને દે. આ બધું ખોટા ડિંડક નહીં કરવાના. જે ત્યાં પ્રેક્ટિકલી તમારું આ જે પોલીસની ફોર્સ છે એ ડિસિપ્લિનની પોસ્ટ છે ભાઈ. આ પોસ્ટમાં ડિસિપ્લિન તમે અહીંયા પાડશો ને તો જ ત્યાં જવાને લાયક બનશો, બાકી જવાનો વારો જ નથી આવવાનો. એટલે થોડાક ડિસિપ્લિનમાં રહ્યો અને જે પ્રમાણે ત્યાં વર્તન કરવાનું છે એવું વર્તન કરો. એટલે તમને ખબર પડે છે સારા વિચારો અહીંયા હું કહું તમે ગ્રહણ કરશો, પણ પછી એનો અમલ નહીં થાય. ઓકે, અમલ ન થાય એના લીધે છોકરાઓ નાપાસ થાય. તમે અમલ કરશો તો નાપાસ નહીં થાવ. એટલે આ બીજું કારણ આપણે અગત્યનું ગણી શકીએ કે જરૂરી પગલાં ન લેવા, જેમ કે પ્રેક્ટિસ ન કરવી અને વિચારોનો અમલ ન કરવું, એટલે કે વહેલા ન જાગવું. ઓકે, અને ખોટી ખોટી બીજી બધી કન્ડિશનો ફોલો કરવી. અહીંયા એક અફસાનાબેન કરીને છે, એમનો આગલી ભરતી વખતે મેસેજ હતો. આગલી ભરતી વખતે મેસેજ એ એટલા માટે હતો કેમ કે એ વખતે મેં એક મુહિમ ચલાવેલી કે તમારે દોડવું છે તો તમે એક ટાર્ગેટ નક્કી કરો. શું તમારે દોડવું છે તો એક ટાર્ગેટ નક્કી કરો. એ ટાર્ગેટ માટે હું શું કરતો હતો, અમુક વસ્તુ મેં લખેલી હતી અને એમાં વિદ્યાર્થીઓનો ફોટો સેટ કરાવતો. એપ્લિકેશનમાં આપણે સિસ્ટમ છે, આ વખતે આપણે રાખેલું છે. તમે એપ્લિકેશનમાં જશો ને એટલે ત્યાં ગોલ સ્ટેટસ એવું આપેલું છે, એમાં તમે તમારો ફોટો સેટ કરશો એટલે આવી રીતના સેટ થઈ જશે. જેમ કે અહીંયા તમારું નામ આવી જશે, તમારો ફોટો આવી જશે. એમાં લખ્યું છે ખાખી અમારા માટે આન બાન શાન છે, ખાખી અમારા માટે જાન છે. પછી બીજું એક લખેલું છે કે પરમ કૃપાળુ પરમાત્મા, માતા પિતા અને આપ સૌના આશીર્વાદથી મારે આ વખતે મહેનતથી પરીક્ષામાં સફળ થવું છે, પાસ થવું છે. એટલે આ તમારું ગોલ સ્ટેટસ તમારી નજરમાં આવે ને એટલે તમે 4 વાગ્યાનું અલાર્મ રાખ્યું ને એની પહેલા 5 મિનિટમાં ઉઠી જાઓ. કેમ? કેમ કે સાંજે તમે સૂતી વખતે આવું મનન કરીને સૂતા હશો. ખ્યાલ પડે છે? ઘણા શું કે એ તો તમે તમારી જાહેરાત હાટું કરો છો. એટલે તો આમાં મારે જાહેરાત કરવાની ક્યાં જરૂર છે? તું દોડવાનો છે ભાઈ, તારે ઉઠવાનું છે, તારે જોવાનું છે, મારે ક્યાં જવું છે. ઓકે, એમાં મેં ક્યાં એવું કીધું કે દુનિયાને દેખાડો. તમે તો મને અમે ઓળખો છો. આ તમારા માટે છે કે 4 વાગે તમારે ઉઠવું છે પણ નથી ઉઠી શકાતું. એનું કારણ શું? તમારા સ્ક્રીન સેવર ઉપર તમારો ફોટો નથી, તમારો ગોલ નથી. એ ગોલ સેટ કરવા માટે આપણે ગોલ સ્ટેટસ મૂક્યું છે. તો આ બેને ધારો કે એ વસ્તુ કરેલી. હવે શું થયું? ઓકે, સર પાસ 8:28 એવું લખ્યું છે. સર કાલે મને બાટલો ચડાવ્યો હતો, મારી તબિયત સારી નહોતી, બસ તમારા મોટિવેશન વિડીયો જોયા અને રનિંગ કર્યું અને પાસ થઈ ગઈ. હવે જો એમને ફોટો મોકલાવેલો છે, બાટલા ચડાવેલા હતા. ઓકે, તોય બેન પાસ થઈ ગયા. રીઝન? કેમ કે એને ઈશ્વરને પ્રાર્થના કરી છે, એને ભગવાન પાસે એ જ માગ્યું છે કે મારે પાસ થવું છે. કેમ કે એને ગોલ સ્ટેટસ એનો બનાવ્યું હતું પાસ થવાનું. બરાબર? તો કુદરત પરિસ્થિતિઓ ગમે એવી હશે એમાંથી તમને રસ્તો કરી આપશે. બસ હકારાત્મક વિચાર રાખો. એટલે તમારે પણ આ વખતે એ જ કરવાનું છે. તમારું ગોલ સ્ટેટસ બનાવી અને તમારા મોબાઈલમાં ઉપર જ રાખવાનું છે. મોબાઈલ ખોલો એટલે તમને એ દેખાવું જોઈએ. કારણ નંબર 3. કારણ નંબર 3, યોગ્ય આયોજનનો અભાવ. હવે વિદ્યાર્થી ઉઠી જાય, જાગી જાય, માનસિક રીતે તૈયાર થઈ ગયો, પણ યોગ્ય આયોજન ન કરી શકતો હોય, ખોટી સંગતમાં આવી જાય, દોડવા જાય એટલે સહજ છે ગ્રાઉન્ડમાં ઘણા બધા દોડતા હોય, એમાંથી 2-5 લુખાઓ ભેગા સેટ થઈ જાય. એની તો અમે કેરિયર પૂરી થઈ ગઈ હોય, આની વિચારીને બગાડે, ટાઈમપાસ કરે. ટાઈમપાસ એટલે કેવું ખબર છે? સવારે 4-5 વાગે ઉઠી જાય, ઉઠી અને ગ્રાઉન્ડે જાય એટલે બધા મિત્રો ભેગા થાય, એકબીજાની રાહ જોવે, એમાં પોણી કલાક કાઢી નાખે. બધા આવે એટલે એક રાઉન્ડ મારે, બીજો રાઉન્ડ મારે, એમાંથી એક થાકીને બેસી જાય, વાંહે બધું ગામ બેસી જાય. આજે આટલું ઘણું થઈ ગયું. આવું રોજ ટાઈમપાસ. પછી ત્યાંથી ચા પીવા જાય, નાસ્તો કરવા જાય ને એ આડા આવડા 3-4 કલાક બીજા બગાડે. એટલે ખરેખર દોડવામાં તો 20 મિનિટે નો કાઢી હોય અને 4 કલાક એમને બગાડ નાખ્યા હોય, એને ટાઈમપાસ કહેવાય. આવું તમે કરશો તો તમે નાપાસ થશો. અને જો તમે નાપાસ થયા હશો તો આમાંનું એકાદું કારણ તમને લાગુ પડતું હશે. તમારે કાન પકડવું જ પડશે કે વાત સાચી છે સાહેબ, આ ડખો આપણે કર્યો હતો અને એના લીધે ભોગવીએ છીએ. યોગ્ય આયોજનનો અભાવ. અમુક શું કરે ખબર? ગાંડા જેમ નકરું દોડ કરે.
ગ્રાઉન્ડમાં જાય એ હટાહટી બોલાવે અને આવતો રહીએ પાછો. કેટલું દોડ્યો, કેટલો ટાઈમ, કંઈ જોવે જ નહીં. રોજ દોડ કરે. જી દોડે એને ભેગું દોડે પાછો. પોતે દોડતો હોય ને કોકને જોઈ જાય તેની ભેગું દોડે. મજા આવે હકી. પોતાનું કોઈ આયોજન જ ના હોય. હાવ ખોટી સંગત પકડી લઈએ. ઘણા એવા હોય આપણે કે 5 ભરતીથી તૈયારી કરીએ છીએ, એનાથી તો સેટા જ રહેજો. 5 ભરતીથી તૈયારી કરે પોતે પાસ નથી, તમને 10 ભરતી સુધી પાસ નહીં થવા દે. એટલે કે બુઝુર્ગ તમે માફ કરો, આપ આપનું વાહન 20 ફૂટ સેટું રાખો. ખબર પડે? ફોલો કરવા હોય તો સારા લોકોને ફોલો કરો, કે જે લોકો માની લો કે 21 મિનિટમાં દોડી જાય છે અને તમારે 23 થાય છે, તો તમે એને ભાઈબંધ બનાવો અને એને કોપી કરો. તમારે રનિંગ થતું નથી ને કોઈ 25માં પૂરું કરે છે, તો થોડાક દિવસ એને ભાઈબંધ બનાવો અને એની સાથે સાથે દોડો. કોઈના સારા સ્ટેપ પડે છે એને ફોલો કરો. જે પોઝિટિવ સારું ગ્રહણ કરવા જેવું છે એની પાસે લ્યો. અહીંયા મને એક એક્ઝામ્પલ યાદ આવે છે. આગળની ભરતીમાં માધવભાઈ હતા, રાજકોટના એક વિદ્યાર્થી. ઓકે, લગભગ મને લાગે છે ત્યાં સુધી એમને જીવનમાં પહેલી વખત જ્યારે 5 કિલોમીટર કર્યું ને ત્યારે 45 મિનિટની આસપાસ સમય થયો. અને પછી છેલ્લે જ્યારે ફાઇનલ એક્ઝામમાં ગયા ત્યારે એમને 25ની અંદર પૂરું કરી નાખ્યું હતું. તો તમે કલ્પના કરો, 45 થી 25ની અંદર એટલે 20 મિનિટથી વધારે સમય ઘટાડ્યો. આ કોના લીધે ખબર છે? ઈશ્વરે કઈ ચમત્કાર કર્યો હતો કે મેં આમ ડૂસા બોલાવી દીધા કે એવું નહીં. એમને એક સારા કોચના માર્ગદર્શન હેઠળ એક સરસ મજાનું આયોજન કર્યું અને આયોજનના અંતે સ્ટેપ બાય સ્ટેપ મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના પ્રેક્ટિસ કરતા ગયા. ઓકે, અને સમય ધીમે ધીમે ઘટાડતા ગયા. ઓકે, હું એ હંમેશા મારા સંપર્કમાં હતા એટલે મને ખબર હતી કે મને કહેતા રહેતા હતા, સર જો આટલું કર્યું, હિલ રનિંગ કરતા હતા, ઓકે, એબીસી ડ્રીલ કરતા હતા, અલગ અલગ વસ્તુ કરતા. વેઇટ ખૂબ ઓછું કર્યું એમને, વજને ખૂબ ઘટાડ્યું. લગભગ 80 કિલોથી ઓકે 60ની અંદર કંઈક પૂગ્યા એવા. અને વજન ઘટ્યું તો સાથે સાથે એમનો સમય પણ ઘટ્યો અને એમાં દોડમાં પાસ થયા. તો મતલબ કે જો તમે આયોજન કરશો તો એવું અશક્ય કંઈ નથી. પણ ખોટી સંગત અને જો ટાઈમ પાસ કરતા થઈ ગયા તો સમજી લેજો કે આ કારણ તમને લાગુ પડે છે અને આ બધા કારણો નાપાસ થવા માટેના છે. હું તમને એટલા માટે સમજાવવાની કોશિશ કરું છું, તમે આનાથી છેટા રહ્યો તો તમે નાપાસથી છેટા રહેશો ને એનો મતલબ તમે પાસ તરફ રહેશો. બાકી જિંદગી તમારી છે, નિર્ણય તમારા છે. ઓકે, આમાં હું વધારે કંઈ ન કરી શકું. તમને ગાઈડ કરી શકું, માહિતી આપી શકું, એક ભાઈ તરીકે સાચું માર્ગદર્શન આપી શકું. ગ્રહણ કરવું ના કરવું એ તમારું છે, કેમ કે એક કારણ અંદર આવી ગયું છે. ચલો, કારણ નંબર 4, ખોટી ઉતાવળ. ઘણા શું કરે, પરીક્ષાની તારીખ આવી ગઈ, હાલો હવે ડૂચા કાઢી નાખું. વરસાદની સિઝન હોય, ઓકે, પાણીમાં દોડવા જાય, પગ મચકોડાઈ જાય, ડૉક્ટર 3 મહિનાનો પાટો આપી દે, પરીક્ષા પતી જાય. ખોટી ઉતાવળ બિલકુલ ન કરવી. કેમ કે તમારે મેઇન જે દિવસે પરીક્ષા હોય ને એની પહેલાં તમે જીવનમાં ગમે એટલું દોડ્યા હોય, ગમે કર્યું હોય, એ કાંઈ લેખે લાગતું નથી. માની લો કે કદાચ કોઈ વિદ્યાર્થી એવો હોનાર હોય 17 મિનિટમાં પૂરું કરી નાખતો હોય, તો પરીક્ષાના દિવસે એ ન દોડી શકે તો એ ઓલા આગળ 17 મિનિટમાં પૂરું કર્યું એ રેકોર્ડ ન્યા ન હાલે. એટલે જ્યાં સુધી તમારી પરીક્ષા ન આવે ત્યાં સુધી ખોટી કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવી. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. અત્યારે ક્લાસમાં એક છોકરો છે, રનિંગની પ્રેક્ટિસ કરે છે. એ ઘરે ગયો ને તેનો પગ બાઇકમાં સાયલેશનમાં અડી ગયો. હવે દુનિયાનો કોઈ બી માણસ જાણી જોઈને તો પગ અડાડે નહીં, કેમ કે બધાને ખબર હોય કે આ ગરમ જ હોય અને એ ઈજા કરે. હવે એ પગ એવો દાઝી ગયો કે હાલવું અઘરું થઈ ગયું. હવે અત્યારે તો ઈશ્વરની કૃપા માની લો કે હજી આપણી પાસે પરીક્ષા હોય અને સમય હોય તો વાંધો ના આવે, પણ માની લો કે પરીક્ષાના અઠવાડિયા પહેલાં આવું થયું હોય અને તમે જમીન ઉપર પગ જ ન મૂકી શકો તો, અથવા તમારું એક્સિડન્ટ થઈ ગયું હોય તો, એટલે કોઈ પણ પ્રકારની ખાલી દોડવામાં નહીં, જીવવામાં તે પરીક્ષા છે. ઓકે, આ પરીક્ષાના 4-5 મહિના તમારા જે પણ છે એમાં કોઈ ખોટી ઉતાવળ ન કરવી, જેથી પરીક્ષાના દિવસે જેથી તમારે દોડવાનું છે તેથી તમે ન દોડી શકો. પછી કારણ કોઈ પણ હોઈ શકે છે. એટલે એ એક ખાસ ધ્યાન રાખવું, ખોટી ઉતાવળ બિલકુલ ન કરવી. ઓકે, ઘણા લોકોમાં ધીરજનો સખત અભાવ હોય છે, સખત ધીરજનો અભાવ હોય છે અને એના લીધે પછી એ લોકો હાથમાંથી આખી પરીક્ષા ગુમાવતા હોય છે. 9 લાખ વિદ્યાર્થીઓના ફોર્મ કન્ફર્મ થાય ને એમાંથી 7 લાખ લોકો દોડતા હોય છે, 2 લાખ નથી દોડવા જતા, કેમ કે એમાંના ઘણા એવા હોય છે કે જેમાં ધીરજનો અભાવ હોય છે. હું આ બોલું છું ને, ઓકે, એ બધું ભોગવા હોય. કોકનું એક્સિડન્ટ થઈ ગયું, ઠોકાઈ ગયા હોય, દોડી ન ગયો, કોકનો પગ ભાંગી ગયો હોય, કોક દોડવાની પ્રેક્ટિસ કરતા હોય, ત્યાં ગ્રાઉન્ડમાં બીજા કોઈક લાંબો કૂદકાનો ઊંચા કૂદકાની પ્રેક્ટિસ કરતા હોય ને, ત્યાં દોઢું વરી ત્યાં જાય અને હું કે લાંબો કૂદકો કરી લઉં, પગ મસ્કોડાઈને આવતો રહીએ. તમારે દોડવાની જરૂર છે ને તો બાપા દોડવા ઉપર જ ફોકસ કરવાનું. પછી તમારે હોશિયારી મારવાની જરૂર નથી, લાંબો કૂદકો કરવાની, ઊંચો કૂદકો કરવાની. જેની જરૂર હોય એટલું જ કરવું. જરૂર વગરની કોઈ પણ પ્રકારની ડાહ પણ ખોટી ન કરવી. એટલે ખોટી ઉતાવળ ન કરવી. ઓકે, અને ધીરજ રાખવી. ઘણાને કેવું હોય, પહેલા દિવસે જાય ને એ જ દિવસે દોડી જવું હોય છે. ગ્રાઉન્ડમાં જાય ને કે હું હમણાં હટ દઈને દોડી જાઉં. જે સારું દોડતો હોય ને એની વાહે 1 રાઉન્ડ મારે, 2 રાઉન્ડ મારે, 3 રાઉન્ડ મારે, પગમાં દુખાવો ચાલુ થઈ જાય કે મૂકવું જ નહીં. ઓકે, પગ ભંગાવીને આવે.
એ ખોટી ઉતાવળ નહીં કરવાની. હા, ધીરજ રાખવાનું. આપણી પાસે પુષ્કળ સમય છે. શાંતિથી એક એક દિવસનું આયોજન કરવાનું. પહેલા દિવસે આટલું, બીજા દિવસે આટલું, ત્રીજા દિવસે આટલું. આપણું શરીર કેટલું સહન કરી શકે છે, ઓકે, શરીરમાં ક્યાં તકલીફ પડે છે એને ઓળખો, એનું શું સમાધાન છે, એમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. ખોટી ઉતાવળ કરવાની નથી. સાવ શાંતિથી ધીરજપૂર્વક કામ લેવાનું છે. શરૂઆતના દિવસોમાં ખાસ યાદ રાખવું, ને પહેલા દિવસે ડાયરેક્ટ દોડી જાવ એવું કોઈ દી નથી દોડવું. શાંતિથી પહેલા દિવસે ખાલી ટ્રાય કરો તમારું શરીર કેટલું દોડી શકે છે. જીવનમાં તમે જ્યારે પહેલા દિવસે ગ્રાઉન્ડમાં જાઓ ને તમારે આટલી જ ટ્રાય કરવાની, અથવા તો આજ સુધીનું બધું ઝીરો કરી નાખો. તમે સમજી લો કે આજથી તમારો પહેલો દિવસ. હવે તમે ગ્રાઉન્ડમાં જાવશો એટલે પહેલા તમે સ્ત્રી છો કે પુરુષ છો, ખાલી એટલું ચેક કરો કે તમે ક્યાં સુધી દોડી શકો. એક નોર્મલ દોડવાનું છે. નોર્મલ તમારે દોડવાનું છે. ઓકે, ઘડિયાળમાં ટાઈમ ચાલુ કરી દો, અથવા તો મોબાઈલમાં ટાઈમ ચાલુ કરી દો. ઘરના પરિવારના સભ્યને, કોઈ મિત્રને કહી દો કે તમે ખાલી મારા ભેગા હાલો, અથવા તો ગ્રુપમાં દોડતા હોય તોય વાંધો નથી. ઓકે, સાદી જે ઘડિયાળ આવે છે એ રાખો તમે, અને ખાલી ચેક કરો પહેલા દિવસે કે તમારાથી ઓકે સહન થઈ શકે એટલું કેટલું દોડી શકો છો. ખ્યાલ પડે છે? જેટલું માની લો કે તમે 10 મિનિટ દોડ્યા, 15 મિનિટ દોડ્યા, 20 મિનિટ, 30 મિનિટ, કેટલું દોડી શકો. તમને જ્યાં સુધી એવું ના થાય ને કે ના હવે નથી દોડાતું, ઓકે, એ જુઓ, પહેલા સમય જુઓ. 2 મિનિટ દોડી શક્યા, 4 મિનિટ, 6 મિનિટ, 8 મિનિટ, 10 મિનિટ, 12 મિનિટ, 30 મિનિટ, 50 મિનિટ, કેટલી મિનિટ દોડી શક્યા. અને પછી આપણે એ તમારી સ્ટેમિનાને ઓકે આની સાથે સેટ કરવાનું છે. માની લો કે કોઈ છોકરો પહેલા જ દિવસે દોડવાનું ચાલુ કરે છે ને 50 મિનિટ સુધી દોડ્યો, પછી એમ થયું કે હા હવે બસ, તો હવે અંતર માપો 50 મિનિટમાં કેટલું થયું. તમને અંદાજ આવી જાય કે 50 મિનિટ હું દોડ્યો અને 7 કિલોમીટર થઈ ગયું. તો હવે આપણી પાસે એક મગજમાં એક ગણતરી બેસી ગઈ કે 7 કિલોમીટર ને 50 મિનિટ, મતલબ કે મારી સ્ટેમિના છે. હવે મારે એને સ્પીડ ડેવલપ કરવાની છે, તો એના માટેના પગલાં લેવાના. ખોટી ઉતાવળ બિલકુલ નહીં કરવાની. માની લો કે તમારાથી 1 કિલોમીટર માંડ દોરાણું, કાંઈ વાંધો નહીં, આટલી સ્ટેમિના છે ને, હવે આપણે એને બિલ્ડઅપ કરવાની, હવે એને વધારવાની છે. દુનિયામાં દરેક પ્રોબ્લેમના સમાધાન છે. દુનિયાનો જે ફાસ્ટમાં ફાસ્ટ દોડવીર હોય ને, એ જન્મો હોય એટલે ડાયરેક્ટ ભાગ્યો ન હોય. એ પહેલાં ધીમે ધીમે ગહરતો થયો હોય, ચાલતો થયો હોય, પડ્યો હોય, પાછો ઊભો થયો હોય, ટેકો લીધો હોય, અને પછી ધીમે ધીમે એની રિધમ આવી હોય, અને પછી એને વિઝન ક્લિક થયું હોય કે મારે દોડવું છે. એમ તમને ધીમે ધીમે વિઝન ક્લિક થશે. એટલે શરૂઆતના દિવસોમાં ખૂબ ધીરજ રાખવી, ખોટી ઉતાવળ ન કરવી. જો ભૂલથી ઇન્જરી થઈ જશે તો પરીક્ષા હાથમાંથી વહી જશે. તાત્કાલિક પૂરું કરવાની ઈચ્છા બધાને થાય. મને એમ થાય હું એક જ દિવસમાં દોડી જાઉં, પણ મારું શરીર, મારું ક્ષમતા ઓકે એ પ્રમાણે નથી ડેવલપ થયેલું. તો મારે પહેલાં એને ડેવલપ કરવું પડશે. મારે શીખવું પડશે કે લોકો કઈ રીતના દોડે છે. કોઈ 5 વર્ષથી પ્રેક્ટિસ કરતું હોય ને હું એની સાથે સીધી કોમ્પિટિશન કરું, સ્પર્ધા કરું, તો મારાથી મોટું ઓકે મંદબુદ્ધિનું કોઈ ન હોય. બોલો 5 વર્ષનો પ્રેક્ટિસ વાળો છે ને તું ડાયરેક્ટ એની સામે સ્પર્ધામાં પડશો ભાઈ. હા, પણ એ 5 વર્ષની પ્રેક્ટિસ વાળા વ્યક્તિ સાથે તમે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 15 દિવસ, મહિનો કાઢો, અને 5 વર્ષમાં એની જેટલું ડેવલપમેન્ટ કર્યું છે પોતાની જાતમાં, એ ધીમે ધીમે તમે એની પાસેથી શીખી લો, અને પછી તમે એની સાથે પડો, ઓકે, તો તમે એની સાથે સાથે રહી શકો, એને સ્પર્ધા આપી શકો. પહેલા દિવસે હોશિયારી નહીં મારવી, નહીતર પોલિયો થઈ જાય. અહીંયા આગલી બેન્ચમાંથી એક છોકરાનો સરસ મેસેજ છે કે સર તમારા મોટિવેશન વિડીયો જોઈ અને ખૂબ હિંમત મળી. 1 દિવસ પ્રેક્ટિસ કરેલી, કમરની નસનો ખૂબ દુખાવો થવા લાગ્યો. ડૉક્ટરે બતાવેલ દોડ માટે ના પાડેલી, ઓપરેશન તૈયાર રાખજો. 5 દિવસ ઇન્જેક્શન લીધા, તેમ છતાં તમારો વિડીયો જોયા રાખ્યા. 9 મિનિટમાં દોડ પૂરી કરી. સર ખૂબ પ્રગતિ કરો એવી માં અંબેને પ્રાર્થના. સદાયને માટે ખુશ રહો, જીવનમાં ખૂબ લોકપ્રિય બનો. માં સોનલમાં તમારા બધા સપના પૂરા કરે, હંમેશા ખુશ રહે અને ઘણું આયુષ્ય આપે. આવું એક કઈ બેનનું મેસેજ છે. હવે તમે વિચારો, 1 દિવસની પ્રેક્ટિસ કરીને સીધી કમરની નસનો દુખાવો ઉપડ્યો. એટલે હું એ જ કહું છું કે પહેલા દિવસે ખોટું બળ ન કરવું, સાવ શાંતિથી રિલેક્સ. આ 1 દિવસની પ્રોસેસ છે જ નહીં. આ જમવાનું કે નાસ્તો નથી કે બેઠાને ઝાપટી લીધું. હા, આ પહેલાં આપણા બોડીને ચેક કરો કે આપણા બોડીની ક્ષમતા કેટલી છે, આપણી સ્ટેમિના કેટલી છે, આપણી ઉણપો કોઈ કહે છે કે મારામાં શું ક્ષતિઓ છે, હું દોડું છું તો મને શું તકલીફ થાય છે, મારા પગ દુખાય છે, મારા પેટમાં આંટી ચડે છે, મને વોમિટિંગ થાય છે, ઓકે શું થાય છે, મને શ્વાસ ચડી જાય છે. ઓળખો, પોતાની ક્ષતિને ઓળખો. હવે એનું સમાધાન ગોતો કે પગ દુખાય છે તો એનું શું સમાધાન, આંટી ચડે છે તો એનું શું સમાધાન, વોમિટિંગ થાય છે એનું શું સમાધાન, ઓકે, અને બધાના સમાધાન છે. પહેલાં ઓળખો કે સમાધાન કોનું જોઈએ છે, અને બધાને બધું ન થતું. જેને જે થતું હોય એનું સમાધાન બધાને ઉપલબ્ધ છે. એટલે એ ચોથું કારણ છે. ખોટી ઉતાવળ ન કરવી, ધીરજ રાખવી. લોકો ઉતાવળ કરે છે અને ધીરજ નથી રાખતા એટલે નાપાસ થાય છે. તમારે નાપાસ થવું તેવું કરજો, નાપાસ ન થવું હોય તો ન કરતા. કારણ નંબર 5, સમસ્યાઓને નજર અંદાજ કરવી, નિષ્ફળતા સ્વીકારી લેવી. ઘણાને શું થાય, માની લો કે દોડવા જતા હોય, નાની મોટી તકલીફ હોય, ધ્યાનમાં જ ન લે, એવું તો થાય. અને કોકને કહે તો કે આવું તો થાય. શું થાય લે,
અને થવાવાળી અમુક વસ્તુ હોય. જો આપણને એવું લાગે કે આ થોડું ખોટું થઈ રહ્યું છે, નાની અમથી સમસ્યા લાગે તો એ સમસ્યાનો ઉકેલ લઈ આવવાનો. માની લો કે તમે દોડવા ગયા અને દોડતી વખતે તમને એવું લાગ્યું કે ભાઈ ગ્રાઉન્ડ છે ને એમાં રેતી છે ને પગ સ્લીપ થઈ જાય છે, વળી જાય છે. તો પછી રોજ તમારો પગ વળશે અને તમે જો ન્યા દોડ કરશો તો કોકથી વધારે વળી જાય. તો એટલે કોઈ નાની સમસ્યા હોય તો એને ધ્યાનમાં લેવું. માની લો કે તમે દોડવા જાઓ છો, કસરત કરો છો, બધું કરો છો, છતાં તમને કોઈક અમુક પ્રકારની તકલીફ રહે છે, તો એના માટે ડૉક્ટરની સલાહ લેવાની. પછી તમે ડૉક્ટરની સલાહ ન લ્યો અને પરીક્ષા વખતે તમને માની લો કે મેજર ઇન્જરી થઈ ગઈ તો, એટલે નાની વસ્તુમાં વધારે લાંબો સમય નહીં ખેંચવાનો. હા, 2-4 દિવસ બરાબર છે, પણ વધારે લાંબો સમય થાય કે 15 દિવસથી આ મહિનોથી આવું થાય છે તો ધ્યાન રાખવી. નિષ્ફળતા સ્વીકારી લેવી. ઘણા શું કરે ખબર છે, માની લો કે દોડવા ગયા, પગમાં ઇન્જરી થઈ ગઈ, ડૉક્ટરે કીધું કે દોડતા નહીં, એટલે એ નિષ્ફળતા સ્વીકારી લે કે હવે પતી ગયું, હું તો બરબાદ થઈ ગયો, મારે તો પરીક્ષા ગઈ, હવે મારું કાંઈ નથી. નિષ્ફળતા ક્યારેય નહીં સ્વીકારીએ. કદાચ હોસ્પિટલમાં આપણે દાખલ લઈશું ને અને ચારે બાજુથી હરિયું કર્યું હશે ને બોટલને ઇન્જેક્શનને ઠોકાઠોક થયા છે, તો એને કહી દેવાનું છે તમારે કરવું એટલું કરી લ્યો, પણ રનિંગ કરવા તો જવાનું છું, કેમ કે આ વખતે પાસ થવાનું સપનું જોયું છે, એ કોઈ પણ ભોગે પૂરું કરવાનું છે. અને એનું જીવતું જાગતું એક્ઝામ્પલ તમને બતાવું છું. છેલ્લી પરીક્ષામાં એક અમારી પાસે દીકરી તૈયારી કરતા હતા. ઓકે, એક નાનકડી સમસ્યા હતી કે દોડતા હતા ને તો એમને હાડકાનો દુખાવો થતો હતો. એટલે ડૉક્ટરે એવું કીધું કે વિટામિન B12 ની ઉણપ છે, એના ઇન્જેક્શન લેવાથી થઈ જશે. કાંઈ વાંધો નહીં. ઓકે, હવે એ બેન ધીમે ધીમે પરીક્ષા નજીક આવી એમ કંટાળ્યા કે સર હવે પરીક્ષા આવે, મારાથી નહીં થાય. તો આગલી વખતે મેં કીધું તમે પરીક્ષા આપી હતી, એટલે કે હા થઈ ગયું હતું. તો હા, મેં કીધું આ વખતે થશે જ, તમારે કોઈ ખોટી પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, આપણે પરીક્ષાના દિવસે જ દોડવાનું છે. એ બેન બિચારા ઇન્જેક્શન લેતા હતા ડૉક્ટરની સલાહ પ્રમાણે અને છતાંય પ્રેક્ટિસ કરતા હતા કે વળી મારાથી ન થાય તો, પણ મને વિશ્વાસ હતો થશે. અને એ વિશ્વાસ મેં એમની અંદર ડાયવર્ટ કર્યો કે તમારાથી થશે ને, તમારે PSI બનવાનું જ છે. એ બેન હતા માયાબેન દેસાઈ. આજે એમનો મેસેજ છે માયાબેનનો. 8 અને 7 એમને પૂરું થયું. સર તમારા પ્રોત્સાહનથી જ પૂરું થયું છે. મેં કીધું એ પ્રમાણે ગોલ સ્ટેટસ બધાનું બનાવડાવેલું હતું. આપણને જોઈએ છે શું એ આપણી નજર સમક્ષ હોવું જોઈએ. મારે આમને PSI તરીકે જોવાના હતા. ઓકે, એ મેં નક્કી કરી લીધું હતું, એ જ વસ્તુ મેં એમને નક્કી કરાવી દીધું હતું કે તમારે PSI બનવાનું જ છે, એના માટે દોડવાનું જ છે. અને એ થયું. સર એકવાર આવી હાલત થયા પછી પણ આ હિંમત અને આત્મવિશ્વાસ તમારી પાસેથી જે મળ્યું એનું પરિણામ છે. ખૂબ ખૂબ આભાર. અને તમે જોઈ શકો છો બેન દોડ્યા પછી એમ્બ્યુલન્સમાં ડાયરેક્ટ લઈ ગયા હતા. પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. ડૉક્ટરે કીધું હતું કે દોડવાનું નથી, વિટામિન B12 ની ઉણપ હતી, હાડકા મજબૂત નહોતા જોઈએ એટલા. ઓકે, મેં કીધું ભાંગી જાય ને તો માયાબેન ભાંગી નાખવાના છે, પણ દોડીને પછી. અને કદાચ એકાદો ટાંટીઓ મેં આમ પડ્યો હોય ને તો એ ચિંતા નથી કરવાની, પણ આપણે એક વખત રનિંગ પૂરું કરી નાખવાનું છે. અને જ્યારે તમે તમારી રીતે આવું અંદરથી નક્કી કરી લો ને કે દોડી જવું છે, પછી આ સમગ્ર સંસાર તમારી વાહે પડ્યું હોય છે કે હાલે ભાગ, હાલે દોડ. કેમ કે કુદરત તો પરમ કૃપાળુ પરમાત્મા છે. તમે માગો એ આપે. તમે નક્કી કરો કે દોડવું છે, ઓકે, તો એ 1000 હાથવાળો તમને ગમે ત્યાંથી મદદ કરે. ખાલી હારું માગો. પણ જો તમે એવું મૂકી દીધું, નાસીપાસ થઈને નિષ્ફળતા સ્વીકાર લીધી, પતી ગયું, મારું કેરિયર પૂરું, હવે મારાથી ન દોડાય, મને ડૉક્ટરે ના પાડી દીધી છે. એટલે ડૉક્ટરે તો ઘણાના પોસ્ટમોર્ટમ કરવાની છૂટ આપી દીધી હોય છે કે હા મરી ગયો છે, આવાનું PM કરી નાખો. ઓકે, પણ કુદરત ઉપર ભરોસો હોય ને તો એ ત્યાંથી ઊભા થાય છે. સ્મશાનેથી ઊભા થયેલા ઘણા દાખલા તમે મેં જોયા છે. તો અહીંયા તો આપણને નાની મોટી ક્ષતિઓ આવે એને સ્વીકારી ડૉક્ટરની સલાહથી, પણ હોશિયારી નહીં મારવાની. હોશિયારી એક જ દિવસે મારવાની જેથી આપણું ફાઇનલ રનિંગ હોય તેથી. ત્યાં સુધી અંદરથી કે પોતાની જાતને પોઝિટિવ રાખવી. આ બહુ અઘરો ટાસ્ક છે, પણ એને શીખવાડવા સમજાવવા માટે જ હું છું. એ જ હું સમજાવું છું અને એ જ સમજાવવા આવ્યો છું. જો અમારા માયાબેન દેસાઈ PSIની વર્દીમાં છે ને, પડે સપનું જુઓ તો કુદરત હંમેશા તમારી સાથે હોય છે. તમે બસ સપનું જુઓ, હકારાત્મક વિચારો અને શું જોઈએ છે ઓકે એમાં રસ લ્યો. શું નથી જોતું ને શું ન થાય એમાં નથી પડવાનું. એ તો ગામ આખું કરે છે. તમે કંઈક હટકે થાઓ અને હટકે થશો ને તો કુદરત તમને સાથ સહકાર આપશે. એન્જલનો સંગ મળે એટલે થાકીનો રંગ ચડે જ તે. લાલ શૂઝ, લાલ પટ્ટો, ખાખી વર્દી અને બાજુમાં ફટાકડી, એ આવે. પણ ક્યારે તમારી અંદર એક જનૂન હોવું જોઈએ કે મારે ખાખી જોઈએ. એટલે તો કહીએ છીએ કે તું એક કામ કર, આ વખતે ખાખી તારે નામ કર. અને એનું પહેલું સ્ટેપ છે દોડવાનું. એટલે આપણે 15 કારણ લઈ આવ્યા છીએ કે આ 15 કારણ ધ્યાનમાં લેશો તો દોડવામાં નાપાસ તો ન જ થાવ. એક જ વસ્તુ થાય, પાસ ને પાસ.
કારણ નંબર 6 ની ચર્ચા કરીએ. સારા લોકોની સાથે સ્પર્ધાના સ્થાને નબળા સાથે દોસ્તી. લોકો નાપાસ થાય છે એનું કારણ શું કે જે સારું દોડતા હોય ને એનાથી સેટા ભાગે અને જે એનાથી જાય એવા હોય ને એના ભાઈબંધ બને. કેમ કે એ અંદરથી એક મજા આવે. કોઈ 4 રાઉન્ડ મારતો હોય ને પોતે 6 મારે ને તો રાજી થાય, હું 4 મારશો, હું 6 મારીને આવ્યો. 6 માં તું થોડો પાસ થઈ ગયો છે, ઓલો 14 મારીને બેઠો, એની સામે 2. એટલે સારા લોકોની સાથે સ્પર્ધા ન કરે અને નબળાની દોસ્તી કરે. જો તમે આવું કરતા હો તો ચેતી જજો, નહીં તો તમારું પરિણામ તમે ભોગવશો. સારા લોકો સાથે દોસ્તી કરો. સારા એટલે કેવા? જે સારું દોડી શકે છે. સારું એટલે કેવું? તો કે 22 મિનિટમાં, 21 મિનિટમાં, 23 મિનિટમાં પૂરું કરે છે એવા લોકોને સારા ગણવા. એની સાથે રહ્યો. પણ જેને ધારો કે 28 પૂરું ન થતું હોય ને તમે રાજી થતા હો કે તારા કરતાં તો 1 મિનિટમાં વહેલું પૂરું કરવું પડતું, તું એ 27માં જ આવ્યો ને, તું એ નાપાસ, એ નાપાસ, અને 2 ભેગા દોડશો તો 2 નાપાસ. આવા ઘણા હોય છે 10-10, 12-12 નું ઝુંડ લઈને જતા હોય, જાણે ક્રિકેટમાં કેમ જતા હોય. આપણે બધા સાથે દોડીશું, સાથે પાસ થઈશું. એકે નો આવ્યો હોય કેમ કે જે એનો મેન હોય ઓકે એ 30 મિનિટે માંડ પૂરું કરતો હોય. એટલે સારા લોકો સાથે સ્પર્ધા કરો, નબળાથી સેટાર્યો. કારણ નંબર 7, જરૂરી સાધન સામગ્રીનો અભાવ. ઘણા શું દોડને એટલું બધું નિગ્લેક્ટ કરી નાખે. દોડવું એમાં શું છે? શું છે એટલે હું કે કેળું ખાવું છે? ઘણું બધું છે જોવા જાવ તો. આ કોના માટે? જેનાથી ન દોડાતું એના માટે. ઘણા એવા છે ઉઘાડા પગે તમે કહો દોડવાનું છે 5 મિનિટ, 5 કિલોમીટર દોડી નાખે, 20 મિનિટમાં પૂરું કરી નાખે. ઓકે, જે કપડાં પહેર્યા હોય એમાં, જીન્સમાં કહો જીન્સમાં દોડ નાખે, ચપ્પલમાં કહો ચપ્પલમાં દોડ નાખે. પણ બધા એવા ન હોય. તો જો આપણે નથી દોડી શકતા તો આપણે એવું જોઈએ, જરૂરી સાધન સામગ્રી જોઈએ. જેમ કે બૂટ મોજા. ઘણા એવા હોય કે જેને ખરેખર 3000ના બૂટની જરૂર હોય, એ 300ના બૂટ લઈ આવે. ઘણા એવા હોય જેને 300ના જ બૂટની જરૂર હોય, એ 3000ના લઈ આવે. 2 નાપાસ થાય. તમને ખબર હોવી જોઈએ કે તમારે કેવા પ્રકારના શૂઝની જરૂર છે અને જેવા શૂઝની જરૂર છે એ લઈ આવો. તમે પૈસાવાળો છો, મોંઘા શૂઝ લઈ આવ્યા એટલે કઈ જૂતા નથી દોડતા કે આ 10,000ના છે જો ફટાફટ દોડે છે. દોડવાનું તો આપણે જ છે. આપણને કેવા પ્રકારના શૂઝ જોઈએ એ આપણને ખબર હોવી જોઈએ. ન ખબર પડતી હોય તો એવા સારા માણસનો સંપર્ક કરો કે જેને ખબર પડતી હોય. તો મોજા ઓલા ફેશન શોમાં જતા હોય ને એવા મોજા લઈ આવે. આમ ખેંચી ખેંચીને ચડાવે તો પાણીએ માંડ પૂગે. તારે ક્યાં લટકા લેવા જવું છે? તારે દોડવા જવું છે ભાઈ. તો એના માટે કેવા મોજા જોઈએ? માની લો કે જાડા મોજા આવે એ જોઈએ. તો જે તમને ન ખબર પડતી હોય તો ખબર પડે એને પૂછો. લા ફેશન શોમાં જવાના મોજા લઈ આવે, એડીવાળા બૂટ લઈ આવે. તે ન્યા ગયા ને ઘણા શું એ પ્લાનિંગ કરે રનિંગ પછી એકચ્યુઅલી મને કામ લાગે ને, એવું ન કામ લાગેલા. રનિંગ એટલે રનિંગમાં જ પછી ફોકસ કરવાનું. પછી એને તમે પાર્ટી વેર નહીં ગણવાનું કે હું પાર્ટીમાં જાઉં તો મને કામ લાગે, એના માટે નવા લઈ લેવાના બીજા. આ રનિંગ એટલે સ્પેશિયલ રનિંગના જ શૂઝ હોવા જોઈએ અને એના જ મોજા હોવા જોઈએ. પછી ઓકે આંતરવસ્ત્રો છે, સપોર્ટર છે. ઘણા છોકરાઓ છે એમને દોડતા હોય સપોર્ટર વગર. પતી જાય એટલે જિંદગી પૂરી થઈ જાય. ધ્યાન રાખજો, ખોવાઈ જાઓ. સપોર્ટર ફરજિયાત પહેરવું. અમુક શું કરે દુકાનમાં જઈને ચડી લઈ આવે, અથવા તો આપણે જેને અંડરવેર કહીએ, ઝાંગિયા કહીએ, એ લઈ આવે. એટલે એ સપોર્ટર અલગ વસ્તુ છે. સપોર્ટર અલગ વસ્તુ છે. એ જે દોડતા હોય એને કહેવાનું, અથવા તો દુકાનમાં જાઓ ઓકે સ્પોર્ટ્સની દુકાનમાં જવાનું અને ત્યાં કહેવાનું કે સપોર્ટર આપો. ત્યાં એવું ના કહેવાનું સડી આપો, સડી. ઘણાને બોલવામાં શરમ આવે. એવું કે જાહેરમાં બોલાય એટલે એ ખોટું કરીએ કંઈ. ઓકે ધારો કે કોઈ સ્ત્રી હોય ઓકે તો એને પોતાને ખબર પડવી જોઈએ કે મારે કેવા પ્રકારના કપડાં પહેરવાના છે. કેમ કે દોડવા માટે તમારું બોડી સ્ટ્રક્ચર છે એ મહત્વનું છે. તમારે કેમ દોડવું ઓકે એના માટે તમારે શેની જરૂર છે એ તમને ખબર પડવી જોઈએ. ન ખબર પડતી હોય તો એવા માણસોનો સંપર્ક કરો, અથવા તો દુકાને જઈને એવું કહો કે મારે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરું છું, દોડવું છે, એના માટે મારે આવા પ્રકારની વસ્તુ જોઈએ છે. જે વસ્તુ બની છે એ પહેરવા માટે જ બની છે, તો બોલવામાં શરમ ન જ હોવી જોઈએ અને બિલકુલ નથી રાખવાની. ખબર પડે છે? એટલે જે ભાઈઓ છે એ હંમેશા ધ્યાન રાખે પોતાના આંતરવસ્ત્રો છે એના ઉપર તમારો મોટો આધાર છે, મોટો મદાર છે. પછી ઘણા કપડાં એવા લઈ આવે, દોડવાનું ચાલુ કરે ને પછી કે પગ છે એમાં આંઠી ચડી જાય. તો એ ન થાય એટલા માટે શબ્દ વાપરું છું કે બૂટ મોજા તમારા યોગ્ય, આ તમારા હથિયાર છે. લ્યા હારા બૂટ મોજા વગેરે સપોર્ટર હોય, આંતરવસ્ત્રો તમારા યોગ્ય હોય, એ તમારા હથિયાર છે. એના ઉપર તો તમારે ફૂલ ધ્યાન દેવાનું છે. જો તમે એમાં ધ્યાન નહીં દો નીકળી જાઓ. એટલે સાધન સામગ્રીમાં જે જોઈએ એમાં બિલકુલ બાંધછોડ કરવી નહીં, નહીંતર નાપાસ થવાનું એક કારણ બની શકે છે. કારણ નંબર 8, પૂરતું ભોજન અને ડાયટનો અભાવ. ઘણાને દોડવાને જમવાનું કે લેવા દેવા જ નથી હોતું. ગમે આવે કે ખાઈ લેવાનું, એવું ન ખવાય. ખાવાની ખબર પડવી જોઈએ. નકરું જી આવે હાથમાં ઝાપટ કરવાનું એવું ન હોય. ઘણા તો દોડવા જાય એની પહેલાં ઝાપટી લે, ખાઈને જાવ કે શક્તિ આવે. એમ શક્તિ ન આવે તાત્કાલિક તને.
મન પડે ઝાપટી લેવું, મન પડે ત્યારે ઝાપટી લેવું. રાત્રે 2 વાગે ઈચ્છા થાય 2 વાગે ખાઈ લે, સવારે 5 વાગે ઉઠીને દોડવા જાય. એટલે રનિંગ થઈ જતું હોય તો કાંઈ વાંધો નથી, પણ ન થતું હોય ને તો એક આ સૌથી મોટું કારણ છે ડાયટ. બહુ ધ્યાન રાખવું પડે. બહારના પડીકા તમારે હાવ ટોટલી બંધ કરી દેવા પડે, કોલ્ડ ડ્રિંક્સ બિલકુલ બંધ કરી દેવું પડે. તમારે અમુક મિત્ર બનાવી લેવા પડે, દૂધને મિત્ર બનાવવો પડે, લીંબુ શરબતને મિત્ર બનાવવો પડે, કેમ કે તમારા બોડીને એની જરૂર છે. પાણીને તમારે મિત્ર બનાવવો પડે. ડાયટ અને જમવા ઉપર ખૂબ ફોકસ રાખવાનો. સવારે તમે દોડવા જતા હો તો અમુક સામ નક્કી હોય કે સાંજે 7 વાગ્યા પછી મોઢામાં દાણો નહીં નાખવાનો, એ ફિક્સ હોય. શું ખાવું શું ન ખાવું એ સૌથી મોટો વિષય બની જાય છે. અને જેનું વજન હેવી હોય, વધારે વજન હોય, એને તો સૌથી વધારે આનો લાભ લેવો પડે કે પહેલાં વજન ઓછું કરો. જેટલું વજન ઓછું કરશો એટલું તમારું રનિંગ સ્પીડમાં આવશે, ટાઈમ એટલો ઘટશે. એટલે તમારે ડાયટ ફરજિયાત ફોલો કરવું પડે. શું ખાવું શું ન ખાવું એની ચર્ચા પણ આપણે આગળ કરીશું. કારણ નંબર 9ની વાત કરીએ, પાણી પીવાની ખબર જ ન હોય. રનિંગ કરતા હોય એટલે સહજ છે પરસેવો થાય જ. ગમે એવો શિયાળો કાના હોય પરસેવો થાય. મોટાભાગના વિદ્યાર્થીઓને પરસેવો થાય. પરસેવો થાય એટલે શરીરમાંથી પાણી ઓછું થાય. તો બદલામાં શરીરને પાણી આપવાનું, કેમ કે આપણા શરીરમાં 70%થી વધારે ભાગ પાણીનો બનેલો છે. દરેક કોષ 70 થી 75% પાણી ધરાવે છે. હવે શરીરમાંથી પાણી ઓછું થાય, ઓકે, પૂરતું પાણી ન મળે તો ડિહાઇડ્રેશન થાય. તમને ચક્કર આવે ને તમે ગમે ત્યાં પડી જાઓ, તમારે સ્ટેમિના ઘટી જાય. તો પાણી તમારે પીવું પડે. ઘણાને પાણી પીવાની ખબર જ નથી પડતી. અમુક દોડવા જાય ને પહેલાં પાણી પી લે, પછી પરસેવો થાય ને તો પાણી અંદર સ્ટોક હોય કામ લાગે. એવું ન હોય લ્યા. હે, જો તમને ખબર ન પડતી હોય તો કોકને પૂછો. ઓકે, જાતે જાતે તમે નિયમ ન બનાવતા, નક પથારી ફેરવી લેવો. પછી ગામડામાં ઘણા એવું કહેતા હોય પાણી પીને દોડવા જાય નળ ભરાઈ ગયા. એ ખાલી નહીં થાય પાછા. એમાં કોઈ એવું બટન નથી આવતું એટલે ચકલી ચાલુ કરીને નળ ખાલી. એટલે ધ્યાન રાખવું પડશે. પાણી ક્યારે પીવું, પાણી રોજ કેટલું પીવું. અને પાણીથી છે ને તમારી દોડને જબ્બર નાતો છે કે જો તમને પાણી પીતા અને શ્વાસ લેતા આવડી જાય ને તો દોડવામાં તમે કોઈ દી નાપાસ જ ન થાવ. તમને પાણી પીતા અને શ્વાસ લેતા હરખું આવડી જાય તો દોડવામાં તમે કોઈ દી નાપાસ જ ન થાવ. એટલે પાણી ખૂબ અગત્યનો ભાગ છે. ઘણા આને સમજતા નથી એટલે નાપાસ થાય છે. તમારે ધ્યાન દેવાનું છે. કારણ નંબર 10ની વાત કરીએ, સવારમાં ફ્રેશ થયા વગર દોડવા જતું રહેવું. ઘણા શું કરે, ઉઠ્યા, મોઢું ધોયું ન ધોયું, બૂટ પહેર્યા, દોડવા ગયા. એવું ન હોય. તમારે 6 વાગે ગ્રાઉન્ડે પહોંચવું છે તો 5:30 ઉઠી જવું પડે. 5:30 ઉઠી જવું પડે. બ્રશ કરવું હોય તો કરો, પાણી પીતા હોય તો પાણી પીવો, ઓકે, અને હાજતે જવું. મતલબ કે ટોયલેટ કમ્પલસરી કરવું. ટોયલેટ કરી, પેટ સાફ કરી અને પછી જ ગ્રાઉન્ડ ઉપર જવું. હવે ઘણા શું ઈચ્છા બધાની હોય કે હું ટોયલેટ કરીને પછી જાઉં, પણ એવું થતું ના હોય. ત્યાં જાય, દોડવા જાય એટલે પેટમાં દુખે, આંટી ચડે અથવા તો પ્રેશર આવે, આવતા રહીએ પાછા. દોડવાનું પૂરું ન થાય, પેટમાં દુખાવાની સમસ્યા રહે એના લીધે. તો સવારમાં જવાની ટેવ ના હોય તો એ ટેવ ડેવલપ કરવી પડે. એની 4-5 વસ્તુઓ છે. એ 4-5 વસ્તુઓ કરવાથી તમારે સવારે પેટ સાફ થઈ જ જાય. અને એક વખત તમને ટેવ પડી જાય પછી એ કાયમી થઈ જાય. ટેવ નથી તો ડેવલપ કરવી પડે, જેથી કરીને નાપાસ ન થવાય. અને જો આ ટેવ ન પાડીએ તો પછી પરિણામ ભોગવવું પડે. એટલે આ પણ એક સમસ્યા છે. કારણ નંબર 11, શ્વાસની અયોગ્ય રીત. ઘણા બધા આમાં માથાકૂટ કરતા હોય છે કે નાકથી શ્વાસ લઉં કે મોઢેથી શ્વાસ લઉં કે બંનેનો ઉપયોગ કરું. જો તમે દોડી જતા હો તો જી કરતા હોય મુબારક. પણ જો તમારાથી ન દોડી શકાતું હોય, 4 રાઉન્ડ ન પૂરા થતા હોય, 10 રાઉન્ડ ન પૂરા થતા હોય, શ્વાસ ચડી જતો હોય, ઓકે, તો તમારે શીખવું પડે. તમારે શ્વાસોશ્વાસ ઉપર પકડ હોવી જ જોઈએ. અને જે મિત્ર તમે જોજો શ્વાસોશ્વાસ ઉપર પકડ હશે ને એનું રનિંગ સૌથી બેસ્ટ હશે. મેં કીધું ને, શ્વાસ અને પાણી આ 2 વસ્તુ એવી છે જે રનિંગમાં સૌથી વધારે મહત્વનો ભાગ ભજવે. એમાં સૌથી વધારે પાણી કરતાં પણ વધારે મહત્વનો છે શ્વાસ. નાકથી શ્વાસ લેવું, મોઢાથી શ્વાસ લેવું, કેવી રીતના લેવું. માની લો કે નાકથી શ્વાસ લેતા હોઈએ અને અંદર બળતરા ચાલુ થઈ જાય તો શું કરવું, મોઢાથી શ્વાસ લેતા અને ઉધરસ ચાલુ થઈ જાય તો શું કરવું. આ બધી સમસ્યાના સમાધાન છે. અને બધું પતી જાય, કાંઈ સમસ્યા ન થાય, ઓકે, એ પણ છે. એની પણ ચર્ચા કરવાની છે. કારણ નંબર 12ની વાત કરીએ, કસરત અને યોગથી અજાણ. આ ઘણા છે ને દોડવાને નાને કંઈ લેતા જ નથી કે દોડવાને કસરતને શું લેવા દેવા. હું એવું કહું છું કે તમારા જીવનમાં દોડ છે ને એ માત્ર 10% છે. 90% આ છે યોગા અને કસરત. દોડવા પહેલાંની કસરતો, દોડ્યા પછીની કસરતો, કે લોંગ રનિંગ કર્યું હોય એની કસરતો, શોર્ટ રનિંગ કર્યું એની કસરતો, ઓકે, તમે સ્પ્રિન્ટ ખેંચી હોય એની કસરતો. કેવી કસરતો કરવાથી, માની લો કે તમે એવી કસરતો કરીને ગયા હો, કદાચ એક ટાઈમે તમારો પગ આખો વળી ગયો હોય ને તો તમને કંઈ ન થાય. કેમ? તમે તમારા પગને પ્રેક્ટિસ આપી દીધી હોય. એ દોડતી વખતે ન થાય. એના માટે અલગથી ટાઈમ કાઢવો પડે. અને શરૂઆતમાં 10-10 મિનિટ, 15-15 મિનિટ, 20-20 મિનિટ, તમે 25 મિનિટ દોડો, ઓકે, અને 50 મિનિટ કસરતને આપો, એમાં બિલકુલ ખોટું નથી. કેમ કે દોડ એ માત્ર ને માત્ર એક ઝરિયો છે. પણ એના સુધી પહોંચવાનો, એનો રેકોર્ડ બનાવવાનો, ઓકે, એ આ 2 વસ્તુ છે, એક કસરત અને યોગ. તમારે ધારો કે પુરુષોને છાતીની તકલીફ હોય તો એ તમે કસરતથી પૂરી કરી શકો, યોગ કરવાથી એ પૂરું થઈ જાય. એની પણ વાત કરીશું.
પણ આ એક સૌથી અગત્યનું પરિબળ છે, કસરત અને યોગ. એમાં કસરત વગર ક્યારે રનિંગ હોય જ ના. ચલો, કારણ નંબર 13, હાથ પગ અને શરીરની સ્થિતિ અજાણ હોય. ઘણા આવું નપુસંગની જેમ જતા હોય, આમ આપણે એમ થાય કે આ ક્યાં જાહે, ક્યાં હે, અને આની મંજિલ ક્યાં છે, કદાચ આ પૂગી જાય તો ત્યાં જઈને શું કરશે. હાથની એક ગતિ હોય, એનો એક લય હોય, એવી રીતના પગની ગતિ હોય, એક સ્ટેપ જેને આપણે કહીએ હોય. ઓકે, ઘણા એનાથી અજાણ હોય છે, એને કંઈ લેવા દેવા જ નથી, લબડાવીને એમને દોડ્યા જતા હોય. આપણને થાકી જાય કે આનો હાથ ક્યાં ખેઠો ન પડી જાય તો સારું, એમ કે આને ટેકો દઈએ. ખ્યાલ પડે? હાવ નાની નાની ઝીણી ઝીણી બાબતો છે. તમે હાથ આમ લબડાવો અને હાથને આમ લેકો આપો, એનાથી તમારી સ્પીડમાં ગજબ ફેર પડે. એક તમે આમ લબડાવીને દોડતા હો અને એકમાં તમે આમ લેકો આપો, હાથને મતલબ કે આમ ધક્કો આપો, માઇનોર તે તમને ખબર ન પડતી જતી હોય, પણ તમારું આખું બોડી એ લઈને જતું હોય, એકદમ ફ્લેક્સિબલ, ખબર ન પડે, હાવ સ્મૂથ રીતે જતું હોય. ખાલી એક માત્ર વસ્તુ ખાલી ચેન્જ કરવાથી, કે તમે ખાલી હાથ આમ જતા હતા એની જગ્યાએ તમે ખાલી હાથને ગતિ આપી, તમારી 2-3 મિનિટનો ફેર પડી જાય રનિંગમાં. ફેર પડે. ખાલી ને ખાલી તમે આમ પંજા ઉપર દોડતા હતા અને આમ છાપા પડતા હતા, એનાથી તમારા રનિંગમાં ફેર પડી જાય. સમય આપવો પડે, થોડું શીખવું પડે, સમજવું પડે, તરત ન થાય. આપણે પંજા ઉપર કોઈ હાલ્યા ન હોઈએ, એ ટેવ પાડવી પડે. હા, આ હાથનો પગનો લેકો સેટ કરવો પડે, શરીરને થોડુંક આગળ રાખીને દોડો, શીખવું પડે, કંટ્રોલ કરવો પડે, તો એ થાય. જે નથી કરતા એ નાપાસ થાય છે. થોડાક પ્રયત્ન કરવાથી ઘણો ફેરફાર થાય. મેં કીધું ને, ખાલી હાથ લબડાઈ રાખો, એની જગ્યાએ ખાલી હાથને ગતિ આપો, એનાથી ઘણો બધો ફેર પડી જાય. તમારી થાક આખી ઉતરી જાય. ખાલી સહેજ આમ શરીર આગળ તરફ નહીં રાખો, તમને ખબર ન પડે હે કે રનિંગ આટલું સ્મૂથ છે. ઘણા આમ ટાઈટ ધ્રાર શરીરને લઈને જતા હોય, ફ્લેક્સિબલ કરી નાખો, એકદમ શરીર ઢીલું મૂકી દો, શરીર એમને દોડું જતું હશે. તમને એમ થાય કે બ્રેક મારો. ટેવ પાડવી પડે. નાના અમતા પ્રેક્ટિસ કરવાથી ઓકે તમે આ વસ્તુ કરી શકો છો. પણ આવા સારા ફેરફાર કરે કોણ? અમારે તો નાપાસ થવું છે, અમારે તો 60-70% જવું છે, અમે તો હાથ લબડાઈને જ દોડશું, આમ પકડી રાખી, જાણે કોઈક હાથ ખેંચી જવાનો હોય ને એમ. જેને પાસ થવું એને શીખવું પડે, જેને પાસ થવું હોય એને આ વસ્તુ શીખવી પડે. કારણ નંબર 14, વધારે પડતી હોશિયારી. સૌથી વધારે નાપાસ કરાવતું હોય ને તો અને વિદ્યાર્થીમાં તો ઠોકીને ભરી હોય. ધારો કે કોઈ સારો કોચ હોય, અથવા તો હું ધારો કે ગ્રાઉન્ડ ઉપર જાઉં, હું કહું આવું, એ તો કે એમ થોડું હોય, આ તો લે તને મજા આવે એમ કહે, પછી આવજે થોબડું તારું લઈને. જ્યાં સુધી તમે રનિંગમાં પાસ ન થાવ ને, તમારા કોલ લેટર ઉપર સિક્કો ન લાગે સક્સેસનો, ત્યાં સુધી હોશિયારી છે ને 0 કરી નાખવી. તમારો કોઈ સારો મિત્ર એટલે કોણ કે 20માં 21માં 22માં પૂરું કરતો હોય, એ તમને સલાહ આપે, એ ફોલો કરો, બ્લાઇન્ડલી ફોલો કરો. કોઈ સારા કોચ જે તમને દોડાવતા હોય, બ્લાઇન્ડલી ફોલો કરો. અને જ્યાં સુધી સફળ ના થાવ ને ત્યાં સુધી ફોલો કરો. મને ફોલો કરો, કેમ કે હું દોડેલો છું 2012માં. અત્યારે તો 5 કિલોમીટર એકલું જ છે. અમારે તો એ વખતે 300 ઓકે 2 હતું, 800 મીટર હતું પહેલા દિવસે ને બીજા દિવસે 5 કિલોમીટર હતું. 2 પૂરું કરેલું છે, 800 પાસ થયેલું છું, 5 કિલોમીટર પાસ થયેલું છું. એટલે હું સલાહ આપવાને હકદાર છું, અને તમારે માનવી પડે, કેમ કે એ સલાહના આધારે હજારો વિદ્યાર્થીઓ પાસ થયા છે. અને આ વખતે તમારી ગણતરી એમાં જ કરવાની છે કે આ 12,472 લેવાના છે, તો તમને એમાં મુકાવાના છે. તો તમારે માનવું પડશે. જ્યાં સુધી તમારા અંદર સિક્કો ન લાગે ત્યાં સુધી હોશિયારી નહીં મારવાની, ફેંકાઈ જાઓ, પછી ભોગવજો. હવે કે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ, તો આ વખતે સમજી જા ભાઈ. કોઈનું માનવા તૈયાર ન થાય. ધારો કે રનિંગ કરતા હોય, કોચ એવું કહે કે ચલો શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી, નથી કરવું, કે ઢીંગા જ દેતો હોય, કદાચ કરો આમ બળજબરી કરતો હોય ને એવું લાગે. એવું નહીં, દરેક કસરતનું મહિમા સમજો. અને આજે ધારો કે તમને કોચ એવું કહેતો હોય કે ચલો ઓકે આમ ડોકની ગરદનની કસરત કરીશું, તો પછી એને હળી નહીં કરવાની, દોડવાની ગરદનને શું લેવા દેશે? તને કરવામાં શું વાંધો છે? તને કરવામાં વાંધો શું છે? એમ જે તમારો સારો મિત્ર, જે તમારા કોચ તમને સલાહ આપે, સૂચન આપે, એને 100% ફોલો કરવાની કોશિશ કરો. ઓકે, હોશિયારી કરવા જાશો તો ભોગવવું પડશે. મોટાભાગના વિદ્યાર્થીઓ હોશિયારીના લીધે નાપાસ થતા હોય છે. અને પાછો અમુક તો એવા હોશિયારી મારતા હોય જે પોતે કોઈ પરીક્ષામાં પાસ ન થયા હોય. 28 વર્ષ થયા છે મને, 18 વર્ષથી દોડું છું, એમ તો હજી સુધી પાસ ન થયો. મેં એવા ઘણા મિત્રો જોયા છે મારા જીવનકાળમાં કે જ્યારે દોડવાનું થાય ને ત્યારે 5 કિલોમીટર નહીં 25 કિલોમીટર દોડે, એકલ ધારું 25 કિલોમીટર દોડે, પણ જેથી પરીક્ષામાં 5 કિલોમીટર દોડવાનું હોય તેથી ન દોડે. ખ્યાલ પડે છે? તો એવાથી છેટું રહેવું, ખોટી હોશિયારીમાં ન રહેવું, નકર નાપાસ થશો. પોતાનામાં પરિવર્તન ન લાવે. ઘણા એવા હોય, એને ખબર પડતી હોય, જેમ કે મેં કીધું ને હાથ લબડાવીને દોડે. માનો કે તમારામાંથી જ કોઈ એવું હશે જે હાથ લબડાવીને દોડતું હશે. હવે તો મેં કીધું ને કે હાથને લેકો આપો, નહીં કરે.
પોતાનામાં પરિવર્તન ન લાવે, તમને વાંધો હું જ લે, એનાથી તમારી 2 મિનિટ ઓછી થશે, 25 જગ્યાએ 23 થાય, 23 જગ્યાએ 21 થશે, વધશે નહીં તો કરો ને, નહીં પણ મારી હોશિયારી તો રાખ, તારી હોશિયારી રિઝલ્ટ આવે તેથી પછી એક હામટી કાઢી નાખજે. એટલે થોડુંક ધ્યાન રાખવું. જ્યાં સુધી આપણે સફળ નથી ત્યાં સુધી સફળ લોકોને સાંભળો ને, એને શું કર્યું છે એનું રિપીટેશન કરો, તમે સફળ થઈ જાઓ. આપણે પોતાનો કક્કો શું કરવા ખોટો સાચો રાખવો પડે છે. જો એક ભાઈનો મેસેજ છે, અનિલભાઈ સોલંકી, 23 મિનિટમાં પૂરું કર્યું. સર એક સ્ટેપ ક્લિયર કરી લીધો છે. આજે સાહેબ નડિયાદમાં મારું રનિંગ હતું, મારી જોડે મારા પપ્પા જોડે આવ્યા હતા અને જ્યારે પાસ કરીને આવ્યો ત્યારે મારા પપ્પા બહાર ઊભા હતા. મેં ખાલી એટલું કીધું કે પપ્પા પાસ થઈ ગયો, તો મારા પપ્પા કોઈ દિવસ રડ્યા નથી, પણ આજે મારા પપ્પાની આંખમાં પણ આંસુ આવી ગયા. બહુ ખુશી થાય છે સર. આ શું કહેવા માંગે છે ખબર છે? એક સપનું હોય લ્યા, તમારી હોશિયારીમાં કેટલાના સપના ચકનાચૂર થઈ જતા હોય છે. તો એવી ખોટી હોશિયારી ન મારવી, કેમ કે તમારી હોશિયારી પાછળ ઘણા બધા રાહ જોઈને બેઠા છે, ઘણા સપના જોઈને બેઠા છે. તો એના સપના સાકાર કરવા માટે તમારે થોડુંક કદાચ હોશિયારી મૂકવી પડે તો મૂકી દેવી, બરાબર, જેથી એ તમારી ખોટી હોશિયારી તમને નિષ્ફળતા ન અપાવે. ધારો કે કોઈ રનિંગ કરતા હોય છોકરા, ઇન્જરી થતી હોય એટલે એને કોચ અથવા તો હું મોટાભાગે એવું કહું કે બેટા એક કામ કરતું, શૂઝ ચેન્જ કરી નાખ, બૂટ બદલી નાખ. હમણાં તો નવા લાવ્યો શકીએ, ઘડી ઘડી થોડા બૂટ બદલવાના હોય. અમે કંઈ અંબાણીના પરિવારમાં થોડા છીએ, એટલે આવું મોઢે ન કે મનમાં વિચારે, અને પછી ખરેખર એને ઇન્જરી થાય એટલે દવાખાને જઈને બીજા 7-8 હજારમાં ઠોકાવીને આવે. તેના કરતાં 300 રૂપિયાના બૂટ કીધા લઈ લીધા તો લે નવા. બરાબર, પણ હોશિયારી, એવી હોશિયારી તમે ન કરતા જો આ વખતે તમારે સફળ થવું હોય તો. કારણ નંબર 15, સૌથી અગત્યનું અને સૌથી વધારે છોકરાઓ જેમાં ભૂલ કરતા હોય ને એ રાઉન્ડ ભૂલવા. ઘણા છોકરા એવા હોય 20 મિનિટમાં દોડવાનું હોય ને જગ્યાએ 19માં દોડી નાખે, છેલ્લે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે 1 રાઉન્ડ ઘટ્યો. આ બહુ નરી વાસ્તવિકતા છે. જે વિદ્યાર્થી નથી દોડી શકતા એની વાત નથી કરતો, દોડી શકે ને એ આ ભૂલ કરે છે. 12 રાઉન્ડ મારવાના હોય, 11 રાઉન્ડ મારીને બેસી ગયો હોય, 22 મિનિટ જ થઈ હોય, હજી આમ હાલીને કદાચ કરે ને તોય પૂરું થઈ જાય, પણ એ બેસી જાય, છેલ્લે રિઝલ્ટ આવે ત્યાં ખબર પડે 1 ઘટ્યો. તો આવું ન થાય, સૌથી મોટી સમસ્યા છે. આવું ન થાય એના માટે આગલી વખતે મેં સરસ મજાની એક સિસ્ટમ ડેવલપ કરી હતી, રબરવાળી. છેલ્લે જ્યારે કે ભાઈ ગુજરાતના વિદ્યાર્થીઓ ડખે ચડ્યા કે રાઉન્ડ ભૂલાઈ જાય છે, ઓકે, તો પહેલા દિવસે જેવું ખબર પડી કે રાઉન્ડ ભૂલવાની તકલીફ થશે, ઓન ધ સ્પોટ એક કંઈક વિચાર્યું અને નાના રબર આવે મસાલામાં ઓલું જે બાંધતા હોય એવા, એ આંગળીમાં ભરાવીને આપણે સિસ્ટમ ડેવલપ કરી હતી કે 12 તમારે ભરાવી દેવાના, એક તમારે ઘાટતું જવાનું. એનો બહુ ફાયદો થયો હતો. આ વખતે એનાથી પણ સારી સિસ્ટમ લાવવાની છે, જે 1-8 મહિના પછી રનિંગને થોડોક સમય 1-8 મહિનો બાકી હશે એટલે તમને જાણ કરશું. ડેવલપ કરી લીધી છે મોટા ભાગે, થોડું ઘણું બાકી છે, ઓકે, એ દોડને 1-8 મહિનો બાકી હશે ત્યાં સુધી કરી લેશું. બાકી આ તો જૂની આપણી તો છે જ તે. આ વખતે પણ કંઈક લાવીશું. વિદ્યાર્થીને તકલીફ પડતી હોય એના દરેક સમાધાન કરવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ અને ઈશ્વરની કૃપાથી દર વખતે એમાં સફળ થઈએ છીએ. ઓકે, એ સફળતામાં હજી કંઈક વધારો કરવાની આ વખતે ગણતરી છે. ઓકે, એટલે એ પણ તમારા સુધી ચોક્કસથી લાવીશું. આ તમામ 15 કારણોના સમાધાન માટે શું કરી શકાય? આ જે લોકો નાપાસ થતા હતા, ઓકે, સીધી વસ્તુ છે. ધારો કે કોઈ વિદ્યાર્થી હોય એ નાપાસ થયો હોય તેનું કારણ તો કાંઈક તો હોય જ તે. આ મારી સમસ્યા, આ મારા જીવનમાં જે 15 સમસ્યાઓ હતી જે વિદ્યાર્થીઓ નાપાસ થતા હતા એ મેં તમને કીધા. જો તમે આવી સમસ્યાથી દૂર રહેશો તો તમે નાપાસ નહીં થાવ. નાપાસ નથી થવું ને તમારે, બસ તો પાસ થવાનું છે. તો પાસ થવા માટે આ બધી વસ્તુ નથી કરવાની. આનું સમાધાન શું કે ભાઈ આ બહાર કઈ રીતના આવી શકાય, કે મારે આવી ભૂલ ન થાય એના માટે મારે શું કરવું? શારીરિક કસોટી માટેની એક બેચ શરૂ કરીએ છીએ પોલીસ માટે, કે જે લોકોથી દોડ નથી થતી એવા 60-70% લોકો છે એને દોડ થાય એના માટે આ બેચમાં જોડાવાથી શું ફાયદા થાય? જેમનાથી દોડ પૂરી નથી થતી એમની દોડ પૂરી થાય, દોડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એમની તકલીફ દૂર થાય. જે 15 કારણો છે 15નું સમાધાન. દોડતી વખતે જેમને પેટમાં આંટી ચડી જાય છે એમની તકલીફ દૂર થાય. વોમિટિંગ થતી હોય એમને ઉલટી, દોડતી વખતે ઉલટી થતી હોય, પેટમાં દુખાતું હોય, પગમાં દુખાતું હોય તો દુખાવો બંધ થાય. પછી જેમને છાતીની તકલીફ હોય, છાતી ન થતી હોય અથવા તો છાતીમાં દુખાવો ઉપડતો હોય તો એમનું સમાધાન થઈ જાય. જેમનાથી દોડવા માટેનું આયોજન ન થતું હોય એમને યોગ્ય આયોજન કરી આપવું. ગ્રાઉન્ડ અને કોચની સાથે તમામ નાની મોટી સમસ્યાઓનું સંપૂર્ણ માર્ગદર્શન દ્વારા સમાધાન.
અમુક રાઉન્ડ પૂરા કર્યા પછી દોડી ના શકાતું હોય અથવા તો સ્ટેમિના ઘટી જતી હોય તો તેમની સમસ્યાનું સમાધાન. ઇન શોર્ટ, આ 15 કારણો સિવાય તમને દોડવામાં જે પણ તકલીફ પડે છે એનું સંપૂર્ણ સમાધાન જો તમે રૂબરૂ આવો તો હાજરીમાં તો અમે વર્કઆઉટ કરાવીશું. કેવા પ્રકારના વર્કઆઉટ છે? તો કે એક તો હિલ રનિંગ છે, ઊંચાઈ ઉપર ચડવું અને ઉતરવું, રેતીવાળા ગ્રાઉન્ડમાં દોડવું, કેમ અને શું કરવું એ બધાના ફાયદા છે, એની ચર્ચા આપણે આગળ કરીશું. રોડ દોડ 8 થી લઈને 10 કિલોમીટર દોડવાનું, આપણે 5 છે પણ છતાં 10 કિલોમીટર દોડવાનું. તમને કલ્પના ન થાય એક સ્ત્રી પણ 10 કિલોમીટર દોડી શકે, એક દીકરી દોડી શકે. 1600 દોડવાનું છે ને છતાં 10 કિલોમીટર દોડે. વેઇટ લોસ ટ્રેનિંગ, ભાઈઓ અને બહેનો માટે ઘણાનું વજન વધારે હોય તો એ વેઇટ ઓછું કરવાનું. ABC ડ્રિલ છે, કોચ સાથે ગ્રુપ દોડ, ભેગું દોડવાનું, લોંગ રનિંગ મજા આવે. ટાયર સાથે દોડ, માની લો કે ઘણાનું વજન વધારે હોય તો સ્ટેમિના બિલ્ડઅપ ન થતી હોય તો એને વધારે ડેવલપ કરવા માટે ટાયર છે. હાર્ડ વર્કઆઉટ કરવાનું, પીઠું દોડ, વજન બાંધી અને પછી દોડવાનું, જેથી કરીને તમારું રનિંગ ઇમ્પ્રૂવ થાય. તમને એક 5 કિલોમીટરનું વજન 5 કિલોનું વજન આપી દીધું હોય રોજ દોડાવતા હોય પછી એક દિવસે વજન વગર દોડાવો, તમે ઘોડાની જેમ જતા હો. તો આ બધી કેટલીક માનસિક પ્રક્રિયાઓ છે, એની સાથે શારીરિક કસરતો છે, તો એ કોચની હાજરીમાં કરવાનું. રૂબરૂ આવો તો આટલી વસ્તુ જરૂરી છે. એક તો તમારી કાયમી હાજરી હોવી જરૂરી છે, સૌથી પહેલો નિયમ છે, કેમ કે આપણી પાસે મર્યાદિત દિવસો છે તો રોજે રોજ તમારે ફરજિયાત હાજર રહેવું પડે. કોચ કહે તે કરવાની પૂરેપૂરી કોશિશ કરવી. એક રનિંગ માટેના કોચ કેવા કે જે વ્યક્તિ પોતે 15 થી 16 મિનિટમાં 5 કિલોમીટર પૂરા કરી શકે, અને ઓફિશિયલી આગલી ભરતીમાં કરેલ એવા વ્યક્તિ કે જે આર્મીના 7 વખત ગ્રાઉન્ડ પાસ કરી ચૂક્યા છે અને આર્મીની તૈયારી કરતા હજારો વિદ્યાર્થીઓને શીખવાડી ચૂક્યા છે, એવા કોચ તમારી સાથે હોય. એ કહે એ તમારે કરવાનું થાય. જરૂરિયાત પ્રમાણે સમય આપવાનો થાય. ઘણા એવા હોય કે જે 21 મિનિટમાં કોઈ છોકરો પૂરું કરે છે એને બહુ ટાઈમ નહીં આપીએ કે તારે બહુ ટાઈમમાં સમય બગડવાની જરૂર નથી ભાઈ. પણ માની લો કોઈને 29-30 થતી હોય, કોઈને 35 થતી હોય, કોઈને પૂરું ના થતું હોય તો એને જરૂર પડે તો સવારે 2 ટાઈમ, જરૂર પડે તો સવાર સાંજ બંને ટાઈમ 2-2, ઓકે, જેવી જેની જરૂરિયાત એ પ્રમાણે તમારે સમય આપવો પડે. છેલ્લા દિવસ સુધી વિશ્વાસ રાખવાનો. વિશ્વાસ કઈ બાબતનો? કે મારાથી થઈ જશે. મને એક કોન્સ્ટેબલ યાદ આવે, આગલી બેન્ચમાં મમતાબેન કરીને હતા, મમતાબેન બારિયા, અત્યારે હાલ પોલીસ કોન્સ્ટેબલમાં છે. એ મમતાબેન જ્યારે અહીંયા પ્રેક્ટિસ કરતા હતા તો દોડી જ નહોતા આવતા. હોસ્ટેલમાં રહેતા હતા એટલે પરિચય હોય જ તે, અને લગભગ દરેક છોકરાનો નોર્મલી એમ નામ ખબર હોય, એના ગુણો ખબર હોય, કે આને ક્યાં તકલીફ છે એ ખબર હોય. એટલે જે દિવસે એમને દોડ હતી ત્યારે મને બીક હતી કે યાર એમનું કદાચ નહીં થાય તો એમ મોટિવેટ તો કરેલા, પ્રેક્ટિસ એમને ખૂબ કરેલી, પણ જીવનમાં ક્યારે દોડ્યા ના હોય ને એટલે 1600 મીટર પૂરું કરવું બહુ અઘરું પડે. એટલે હું મારા વાઈફ બે વાત કરતા હતા તો આજે મમતાબેનને રનિંગ છે શું થશે, એટલામાં એમનો ફોન આવ્યો કે સર હું પાસ થઈ ગઈ. હવે લગભગ જ્યારે હું પ્રેક્ટિસ કરાવતો ને ત્યારે એમનો ઓછામાં ઓછો સમય 12:30 સુધીનો હતો, કે 1600 મીટર દોડવા માટે એમને 12 મિનિટ જેવું તો લાગી જતું હતું. એક્ઝામના દિવસે એમને 9:30 અંદર પૂરું કરી નાખ્યું. હવે વિચાર કરો તમે, ક્યાં 12, ક્યાં 10, 11 ને ક્યાં 9ની અંદર. એટલે પોસિબલ ખરું, પણ છેલ્લા દિવસ સુધીનો વિશ્વાસ હોવો જોઈએ. એ વિશ્વાસ એમની જાતમાં એમને હતો કે મારે પાસ થવું છે. પાસ થયા ત્યારે નોકરી કરે છે, તો વિશ્વાસ હોવો જોઈએ. અહીંયા ગાંધીનગર આવવા માંગતા હો તો આ 5-6 બાબતો ધ્યાનમાં રાખવાની થશે. આવનારા 4 થી 5 મહિના છે તમારે 14 થી 16 કલાક આપવાના રહેશે, કેમ કે આખો કોર્સ છે. 10 પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો 10 વિષય, ને PSIની તૈયારી કરતા હોય તો 14 વિષય પૂરા કરવાના છે. તો એના માટે તમારે દોડ અને તૈયારી આ બંને માટે રોજ 14 થી 16 કલાક ફરજિયાત દેવા પડશે. 5 મહિના કન્ટિન્યુ, કોઈ પણ દિવસની રજા વગર સળંગ ખેંચી મારવાનું છે. સબ કુછ છોડ-છાડ કે માત્ર ખાખી જોઈએ બસ. તમારા મનમાં એક જ વિઝન જોઈએ, બીજું બધું ભૂલી જાઓ. એક જ વસ્તુ, ખાખી ખપે બસ. ખાખી ખપે, બીજી વાત નહીં. તું એક કામ કર, આ વખતે ખાખી તારે નામ કર, મગજમાં એક જ વસ્તુ, એના સિવાય બીજું બધું ગૌણ કરી નાખો. અને એવું કરી શકો તો જ આવજો, બાકી ખોટો ધક્કો ખાતા નહીં કે હું જાઉં ને પછી વળી 4 દિવસ પછી આવીશ ને વળી જઈશ ને 5 દિવસ પછી પાછો આવીશ, તો ન આવતો દોસ્ત. તમારામાં ખૂટતી બાબતો પૂરી કરવાની છે. તમને પોતાને ખબર હોવી જોઈએ. માની લો કે તમે આગળની પરીક્ષા આપી, એમાં તમે નાપાસ થયા, તો નાપાસ થવાના કારણો તમને ખબર હોવા જોઈએ. એ આપણે એક કાગળ ઉપર લખીશું. માની લો કે તમે જીવનમાં પહેલી જ વખત ટેસ્ટ આપો છો, પહેલી જ વખત પરીક્ષા આપવાના છો, તો આપણે પહેલા મોક ટેસ્ટ લેશું. એ મોક ટેસ્ટમાં જોશું તમારે શું ખામીઓ આવે છે, એ તમારી જે ખામીઓ છે, ઓકે, ખૂટતી બાબતો છે, એને કઈ રીતે પૂરી કરી શકાય. જો તમારામાં કોઈ બાબત ખૂટતી ના હોય તો તમે પાસ હો, ઓકે, પાસ નથી થયા તો કાંઈ ખૂટે છે એ તમને ખબર ના હોય તો એ ખબર પડાવવાની જવાબદારી અમારી રહે, પણ ખૂટતી બાબતોનું સમાધાન કરવાથી તમે પાસ થઈ શકો છો. વ્યસન મુક્ત હોવા જોઈએ અને પાસ થવાની દાનત હોવી જોઈએ. ઓકે, આ શબ્દો પર ખાસ ધ્યાન રાખજો. અહીંયા એન્જલ એકેડેમી રાયસણ ખાતે કોઈ પણ પ્રકારનું વ્યસન અલાઉ નથી. ચોકલેટ ખાવાની નથી. જો તમારે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો અહીંયાથી ના પાડું છું, ખોટો ધક્કો ન ખાતા ઘરે બેઠા અભ્યાસ કરી લેજો. અને જો વ્યસન હોય, આવું હોય, તો વ્યસન મૂકીને આવજો. કેમ કે અહીંયા ફી ભર્યા પછી કલાક પછી ખબર પડશે કે તમારા મોઢામાં મસાલો છે કે તમારા મોઢામાં વિમલ છે, તો એટ એ ટાઈમ 10 મિનિટમાં તમારો બિસ્તરા પોટલા પેક કરીને તમને રજા આપી દેવામાં આવશે. તો વ્યસન હોય, મૂકી શકો, વ્યસન વગર રહી શકો તો આવજો. અહીંયા આવ્યા પછી વ્યસન કરશો, ઓકે, તો તમારું એડમિશન કેન્સલ કરીને તમને ઘરે મોકલી દેવામાં આવશે.
અને બીજું, પાસ થવાની દાનત હોવી જોઈએ. અહીંયા આવ્યા પછી તમે સવારથી સાંજ સુધી એક જ વસ્તુ કરો, હું નાપાસ થઈશ તો નાપાસ થઈશ તો હું જખમરાવ ધક્કો ખાવો પડશે. નાપાસ થવા માટે તો ઘર છે જ તે, ઘરે બેઠા બેઠા આરામથી હોઈ જાવ. શું કરવા ખર્ચો કરવો પડશે? નાપાસ. અહીંયા ગાંધીનગર આવો છો, બધું મૂકીને આવો છો, આટલો ખર્ચો કરો છો, તો એની પાછળનો એકમાત્ર ટાર્ગેટ છે કે પાસ થવું છે. તો એ 24 કલાક મગજમાં ભમવું જોઈએ. પાસ થવા આવ્યો છું, પાસ થઈને જવાનો છું, પાસ થવા આવ્યો છું, પાસ થઈને જવાનો છું, પાસ થવા આવ્યો છું, પાસ થઈને જ જવાનું છે. આ પોઝિટિવિટી અંદર હોય તો ધક્કો ખાતા, બાકી ન ખાતા. કેમ કે અહીંયા આવીને જો તમારે આજ બકવાનું હોય કે હું નાપાસ થઈશ તો એ જ થવાના છો. ખોટો ખર્ચો ન કરતા. સખત અને સતત મહેનતથી હજારો સફળ થાય છે. ઓકે, તો તમે એમાંથી જ એક છો, તમે થઈ શકો. આની પહેલા જેટલી ભરતીઓ થઈ એમાં લાગ્યા છે એ બધાએ મહેનત કરી છે. કોઈ જાતનું મેજિક કે જાદુ મંત્ર થતું નથી કે ગણિત નથી આવડતું લે છૂમ ગણી નાખ દાખલો. એવું ન થાય. અને દાખલો શીખવો પડે, સમજવું પડે, ચેપ્ટર સમજવું પડે, દાખલાની પ્રેક્ટિસ કરવી પડે, ઓકે, પેપરની પ્રેક્ટિસ કરવી પડે, સખત અને સતત મહેનત કરવી પડે. રોજના 12 કલાક 14 કલાક 16 કલાક ફરજિયાત દેવા પડે. તો એ સખત અને સતત મહેનતથી હજારો સફળ થાય છે. તો તમે પણ થશો. અને જો તમે સખત અને સતત મહેનત કરો તો જ આવજો, બાકી ન આવતા. રોજ કેટલા કલાક? તો કે 14 થી 16 કલાક. તમને એમ થાય કે મારાથી નથી થતું તો કંઈ નહીં, ન આવતા. આવો છો નહીં થાય, ઓકે, તો તમારે ભોગવવાનું રહેશે. એ ચોખવટ કરી દઉં છું. કેમ કે મારા જીવનમાં મહેનત સિવાય મારી પાસે તમારા માટે કંઈ કામ નથી. તમારે અહીંયા આવવું છે પોલીસની તૈયારી કરવા માટે, તો મારી પાસે તમારા માટે એક જ ઓપ્શન છે કે 5 મહિના, ઓકે, સબ કુછ છોડ છાડ કે માત્ર એક જ વસ્તુ, દોડ થઈ જાય છે તો પ્રેક્ટિસ કરો. ઓકે, એ વિષય નથી આવડતા એને શીખો, શીખ્યા પછી એનું પુનરાવર્તન કરો, એની ટેસ્ટ આપો. એના માટે સમય જોઈએ. સમય તમારી પાસે હોય તો શીખવાડવા માટે મારી પાસે કન્ટેન્ટ છે, અનુભવ છે. ઓકે, આ હાથમી ભરતી છે, ખબર છે? તમારી દાનત તો હોવી જોઈએ ને. હું શીખવાડું, તમે ક્લાસમાં જ ના આવ્યા હોય તો. એટલે આ વસ્તુનું પાલન થતું હોય તો નિર્ણય લેજો. અને એક વખત નિર્ણય લ્યો ને ત્યારે 100 વખત વિચાર લેજો. કેમ કે એક વખત તમે ફી ભરી દીધી પછી કોઈ પણ સંજોગોમાં ફી પાછી નહીં મળે. અને આ બાબતે મારી સાથે કોઈ પણ પ્રકારની રકઝક કરવાની નથી. આ ચોખવટ કરી દઉં છું. તમે અહીંયા આવો છો તો તમે તમારી તૈયારી માટે આવો છો, મારા હાટું નથી આવતા. ઓકે, હું તમને તૈયારી માટે જે સુવિધા આપું છું એનો જે ખર્ચો થાય છે એ ખર્ચો મેં મારી કેલ્ક્યુલેશન પ્રમાણે કીધું છે. તમને પરવડે, તમને પોસાય, તમારે જેવું થાય કે ના મારે આ કરવો જોઈએ, ઓકે, તો જ કરવાનું. કોઈ ખોટી લોભ લાલચમાં આવવા નહીં. તમને એવું થતું હોય કે માર્કેટમાં આટલામાં થઈ જાય છે તો મોસ્ટ વેલકમ, નહીં કરો. મારી પાસે આવો ને તો મારી સિસ્ટમ પ્રમાણે હાલી શકો તો આવવાનું. કે મારી સિસ્ટમ પાસ થવા માટે ડેવલપ કરવામાં આવેલી છે કે આવી સિસ્ટમથી ચાલો તો હું પાસ થયો, હજારો છોકરા પાસ થયા, તમે થઈ શકો. પણ ચાલવું તો તમારે જ પડે. હું રસ્તો બતાવી શકું, દોડવાનું તમારે છે. તમે કહો ઉપાડીને લઈ જાવ તો ન ઉપડો. હા, એટલું બધું વજન હું ન ઉપાડ્યું. એટલે ચોખવટ કરી દઉં છું. આ બધું તમને એવું થાય કે ના આપણાથી 12-14 કલાક મહેનત થશે, ઓકે, 16 કલાક સાહેબ 18 કલાક ખેંચી લેશું, ખાખી સિવાય બીજી કઈ વાત નહીં, તમે કહેશો એ બધું કરવાનું છે. તો આ 75 072 872 આપ્યા છે, ઓકે, એ નંબર ઉપર વોટ્સઅપ કરવો અથવા તો વાત કરી લેવી કે આવું છું, ઓકે, શું લઈને આવવાનું છે, કાંઈ નહીં, 3-4 જોડી સાદા કપડાં લઈને આવવાના છે. અહીંયા રહેવા માટે હોસ્ટેલમાં તમને પલંગ મળશે, ઉપર પાથરવા ગાદલું મળશે, ઓશીકું મળશે, ચાદર મળશે, ઓઢવાનું તમારે જોઈએ લઈને આવવાનું. 4-5 જોડી સાદા કપડાં લઈ આવવાના, બૂટ હોય તો એ લઈ આવવાનું, ચોપડા તમારી પાસે કાંઈ હોય તો એ લેતા આવવાનું. બાકી ધારો કે કોઈ સ્ત્રી અહીંયા બેન આવવાના હોય તો બ્યુટી પાર્લરનો કોઈ સામાન ન લાવતા. હું ચોખવટ કરી દઉં છું. સામાન માપે જ લાવવાનો. અહીંયા હોસ્ટેલ છે, હોટલ નથી, ખબર પડે? હોસ્ટેલ છે, જરૂરી સામાન લઈને આવવાનું, એના સિવાય બીજું કાંઈ લઈને આવવાનું નથી. વધારે માહિતી માટે નંબર આપેલો છે, એના ઉપર તમે સંપર્ક કરી શકો છો. દૈનિક આયોજન આપણું કેવું હશે? સવારે 5:30 થી 7:30, 5 વાગે તમારે ઉઠવાનું રહે. 5:30 થી 7:30 એ ફિઝિકલ હશે. ઓકે, જે લોકોને સારું ફિઝિકલ થઈ જાય, મતલબ કે કોઈ છોકરો છે એ માની લો કે 20, 21, 22 સુધીમાં દોડી જાય છે, એ કે સાહેબ હું સવારે નહીં ઉઠું, તને છૂટ. કોઈ બેન છે, ઓકે, 8:30 ની અંદર રનિંગ પૂરું કરશે, એ કે સવારે હું નહીં દોડું, તને છૂટ દોસ્ત. અને ચિંતા જ નથી. પણ જેને નથી થતું એને ફરજિયાત ઉઠી જ જવાનું. અને જરૂર પડશે 4 વાગે ઉઠાડશું. પછી રનિંગ કરીને આવો એટલે 7:30 થી 8:30 નહીં ધોઈ તૈયાર થઈ નાસ્તો કરી લેવાનો. 8:30 થી 12 વાગ્યા સુધી અભ્યાસ. પછી એમાં રૂબરૂ ક્લાસ હોય તો રૂબરૂ ક્લાસ આવી જાય. કોઈને ક્લાસ ન કરવા એને લાઇબ્રેરીમાં જતું રહેવાનું. આ ફિક્સ. 12 વાગ્યાથી 12:40 સુધી બપોરનું જમવાનું થઈ જાય. 12:40 થી 2:40, 2 કલાક જેને શું હોય સુવાનું, જેને શું ના હોય લાઇબ્રેરી ચાલુ જ હોય, એમાં જઈને વાંચવાનું છૂટ હોય અમુક. અને બપોર ઊંઘ ના આવતી હોય તો વાંચો. 2:40 થી 3 ઓકે, પાછું એક બ્રેક આવે, જેમાં જે લોકો ચા પીતા હોય એને ચા મળી જાય, શરબત પીતા હોય શરબત મળી જાય, કાંઈ ન પીતા હોય પાણી પીને પાછું વાંચવા બેસી જવાનું. ઓકે, 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી. 3 થી 5 પાછો અભ્યાસ. ઓકે, ક્લાસ હોય તો એમાં ક્લાસ ના હોય તો લાઇબ્રેરી. 5 થી 7, ઓકે, જે લોકોને જરૂર પડે કે ભાઈ સવારે ફિઝિકલ થઈ જાય છે, ઓકે, તો એને સાંજે નહીં આવવાનું, એને વાંચવાનું. પણ માની લો કે સવારમાં દોડવા જાય છે પણ હજી ફિઝિકલ થતું નથી, તો એને 2 ટાઈમ જરૂર પડે તો 2 ટાઈમ દોડવાનું. ઓકે, અથવા એવું થાય કે સવારનો ટાઈમ છોકરીઓનો હોય તો સાંજનો ટાઈમ છોકરાનો હોય, એ વ્યવસ્થા પ્રમાણે થઈ જાય.
જેને જેવી જરૂરિયાત એ પ્રમાણે. ટૂંકમાં 2 ટાઈમ છે, સવારે 5:30 થી 7:30, સાંજે 5 થી 7. જો તમે સવારે ફિઝિકલમાં જાઓ તો સાંજે તમારે નહીં જવાનું, સાંજે જાઓ તો સવારે નહીં જવાનું, 2માંથી એક ટાઈમે દોડવાનું. એ અલ્ટરનેટ હોય, દીકરા દીકરીઓ બંનેનું અલગ અલગ હોય. જેને સવારે ફિઝિકલ હોય એ સાંજે વાંચે, જેને સવારે ફિઝિકલ ના હોય શાંતિથી ઉઠે નિરાતે, એને સાંજે ફિઝિકલમાં જવાનું. સાંજે 7 થી 8 જમવાનું અને ફ્રી ટાઈમ, એમાં તમારે અંદર વાતું કરવી કરી લેવાની, ઘરે ફોન કરવો કરવાનું, જે મચડવું એ 1 કલાક છૂટ 24 કલાકમાંથી. બાકીના 23 કલાક તમારે એક જ કામ, ખાખી ખપે બીજી વાત નહીં, ખાખી ખપે બીજી વાત નહીં, આ એક જ વસ્તુ. સાંજે 8 થી 11 પાછું અભ્યાસ, 11 વાગે હોઈ જવાનું, સવારે 5 ઉઠવાનું. કોઈને બપોરે ઊંઘ ન આવતી ને વહેલું હોવું હોય તો એ આપણે વ્યવસ્થા કરીએ 1 કલાકની. 11 વાગે હોઈ જાઓ, 5:30 પાછા ઉઠી જાઓ. બસ આ પ્રમાણે તમારા 5 મહિના રહેશે. પછી તમારું ફિઝિકલ પતી જાય એટલે તમારો જે ફિઝિકલનો ટાઈમ છે એની જગ્યાએ તમારે વાંચવાનું ચાલુ કરી દેવાનું. એટલે તમે જો સવારે 8 થી 12, બપોરે 3 થી લઈ અને 7, સાંજે 8 થી લઈ અને 12, એટલે 4 કલાક 4 કલાક 4 કલાક એમ 12 કલાક મિનિમમ. પછી માનો કે બપોરે તમને ઊંઘ ના આવતી હોય તો 1 થી 3 એટલે 2 કલાક એડ થાય. જો બપોરે હોઈ જતા હોય તો રાત્રે 2 થી 2, 12 થી 2, 2 કલાક, એમ કરીને 14 કલાક તમારે ફરજિયાત ખેંચવું પડે. મિનિમમ આટલું ફરજિયાત. 12 થી 14 કલાક તો કમ્પલસરી કોઈ પણ ભોગે ફરજિયાત. રનિંગ સારું હોય તો રનિંગમાં 2 કલાક આપો, બાકીના 10-12 કલાક વાંચવામાં આપો. રનિંગ નબળું હોય તો એમાં 4 કલાક આપો, તો બાકીના 8-10 કલાક એ ભણવાને આપો. આ બંને સાથે લઈને નીકળવાનું છે. 5 મહિના અમને તમારી જાતને સમર્પિત કરી દેવાની છે કે લ્યો આ મારું 60 કિલો 80 કિલો તમને આપ્યું, હવે તમારે આને વર્દી પહેરાવાની છે. બસ એ અમારું કામ છે. જે વિદ્યાર્થીને જેવી જરૂરિયાત એ પ્રમાણે સમય આપવાનો રહેશે. એ ડિપેન્ડ કરે, દરેક વ્યક્તિનો અલગ અલગ હોય. એ તમે અહીંયા આવો એટલે અમને ખબર પડી જાય તમારી સાથે કઈ પ્રકારની ટ્રીટમેન્ટ કરવાની છે, અને એ કરતા હોય છે. અને તમારો જેવો ગ્રુપ આખો બનતો હોય છે. ચોમાસાની સિઝન છે, પણ ચોમાસામાં એક પણ દિવસ આપણે રજા નથી રાખવાની. જો દોડાય, વરસાદ ચાલુ હશે તો દોડશું, વરસાદ ચાલુ નહીં હોય ઓકે તો કસરત કરીશું, પણ રજા રાખવાની નથી. આપણા બોડીને એક્ટિવ રાખવાનું છે. સિવાય કે અઠવાડિયામાં એક દિવસ આપણે રેસ્ટ, આરામનું નક્કી કરીએ. ઓકે, એના સિવાય આપણે ડેલી ખેંચવાનું છે. સમય ઓછો છે, પણ એ ઓછા સમયમાં સારું કામ કરતાં આપણને આવડે છે ઈશ્વરની કૃપાથી. ઓકે, આ 12 વર્ષ આપણા ફિલ્ડ સાથે સંકળાયેલા છીએ. હજારો વિદ્યાર્થીઓને ભણાવવાનો અનુભવ છે. હું પોતે સફળ થયેલો છું. ઓકે, તમને સફળ કરાવી શકું એવી ક્ષમતા ચોક્કસ છે. અને આ ક્ષમતા છે, આ મહેનત કરી શકું છું. ઓકે, એની સામે ઓકે જે જરૂર લાગે એ ફી લઉં છું. બધાની કદાચ એવી પરિસ્થિતિ ના હોય, અથવા તો પરિસ્થિતિ સમજી ન શકતા હોય. 1.5 લાખ રૂપિયાનું બાઇક લેવાની કેપેસિટી હોય, ક્લાસ કરવાની કેપેસિટી ન હોય, એવા ઘણા ગરીબ મેં જોયા છે કે જેની પાસે આઈફોન હોય છે પણ ફી ભરવાની પૈસા નથી હોતા. તો એ આઈફોન ક્યાંથી આવ્યો છે? ઘરમાં લગ્ન કરવા માટે 10 તોલું 20 તોલું 50 તોલું સોનું લેવાની પરિસ્થિતિ છે, પણ છોકરાને કોન્સ્ટેબલની ફી ભરવાના પૈસા નથી. આવા ગરીબો મેં જોયા છે. ખ્યાલ પડે? અને હું એ પરિસ્થિતિમાંથી જ પસાર થયો છું. પણ એ તમારો નિર્ણય છે. તમારે આવવું હોય ઓકે, ખર્ચો કરવો પડે. ખર્ચો ક્યારે કરવાનો એ તમને સમજાવી દીધું છે. તમારાથી મહેનત થતી હોય તો ખર્ચો કરવો લેખે લાગે. બાકી એટલું યાદ રાખજો કે માની લો કે 9 લાખ છોકરા પરીક્ષા આપે છે, બધા એક જ પ્રકારની તૈયારી કરે તો 9 લાખ તો નોકરી નહીં જ લાગે. જે સૌથી વધારે ઓકે મહેનતુ હશે લાગશે. ખબર પડે? એટલે તમને એવું લાગે કે મારાથી મહેનત થાય છે તો જ નિર્ણય લેજો. જે વિદ્યાર્થીની જેવી જરૂરિયાત તે પ્રમાણે સમય આપવાનો રહેશે. દોડ ના થતી હોય તો એમની અલગથી વ્યવસ્થા થશે. માની લો કે કદાચ કોઈ છોકરા એવા હોય કે દોડ ના થતી હોય, ચિંતા ન કરો. આપણે તમારે અલગ અલગ બે ટાઈમ આપીશું. જરૂર પડશે તો ત્રીજો ટાઈમ આપીશું, જરૂર પડશે તો ચોથો ટાઈમ આપીશું. તમને પાસ થવા માટે અમારા લેવલથી જે પ્રયત્ન કરવાના થશે એ અમે કરીશું. બસ તમારે સાથ અને સહકાર આપવાનો છે, અને કહીએ એટલું કરવાનું છે. કેમ કે અમારી ઈચ્છા અને અમારી દાનત એ જ છે કે તમે સફળ થાઓ. અને તમારી ઈચ્છા અને દાનત એ જ હોવી જોઈએ જો અહીંયા આવો છો તો, કે તમે કયો એમ કરી અને પાસ થવાનું છે તો થઈ જવાય. બાકી તમે ડહાપણ કરવાનું ચાલુ કરો અને અમે હળી કરવાનું ચાલુ કરીએ તો મેળ ન પડે. એટલે હળી કરવા માટેનો આપણો કામ નથી. આપણું કામ એકબીજાને સાથ અને સહકાર આપવાનું છે, સખત અને સતત મહેનત કરવાનું છે. હું કરી શકું છું, તમે કરી શકતા હો તો તમારું સ્વાગત છે. આના મેનુ આપેલું છે જે ટેલિગ્રામમાં તમને નાખી દેશું, ઇન્સ્ટાગ્રામમાં નાખી દેશું. તમે જોઈ લેજો સવારે નાસ્તામાં શું હોય છે, બપોરે જમવામાં શું હોય છે, સાંજે જમવામાં શું હોય છે, જેથી તમને ખબર પડે કે ખાવામાં શું આપીએ છીએ. અલગ અલગ સિઝન પ્રમાણેના મેનુ હોય છે. ચોમાસામાં આ પ્રમાણે મેનુ હોય છે, ઉનાળામાં આ પ્રમાણે મેનુ હોય છે, શિયાળામાં પાછું થોડોક ફેરફાર હોય છે. પણ ગુજરાતી દેશી ઓકે શાકાહારી ખાવાનું આપણું હોય છે. કાઠિયાવાડી જેને આપણે કહીએ દાળ ભાત શાક રોટલી. ક્યારેક પનીરની સબ્જી આવી જાય એટલે પંજાબી થઈ જાય, ક્યારેક રાજસ્થાની દાલ બાટી આવી જાય તો રાજસ્થાની થઈ જાય, પણ મૂળ ગુજરાતી. અમારી પાસે તમને જોઈએ એ બધી વસ્તુ છે. રૂબરૂ ક્લાસ, ઓનલાઈન એપ્લિકેશન, બુક મટીરિયલ, એસી લાઇબ્રેરી, હોસ્ટેલ, દીકરા દીકરીઓ માટે યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ, એના માધ્યમથી તમારી સાથે આપણે વાર્તાલાપ કરીએ છીએ. અને બાકી આ બધા નંબર આપેલા છે. એકેડેમી વિશે માહિતી જોતી હોય તો 75 75 072 872.
એપ્લિકેશન વિશે માહિતી જોતી હોય તો 9809 બોયઝ હોસ્ટેલ માટે 9515353225, ગર્લ્સ હોસ્ટેલ માટે 7046454111, એન્જલ બુક્સ માટે મટીરિયલ માટે 7405 તમારે જે જોતું હોય એના પર મેસેજ કરશો એટલે તમને માહિતી મળી જશે. શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કામ કરતી સંસ્થા છે સમ્રાટ સામંત ગઢવીના સામ્રાજ્યમાં, એટલે કે એન્જલ એકેડેમીમાં હૃદયપૂર્વક તમારું સ્વાગત છે. અહીંયા આપણી પાસે ક્લાસ, હોસ્ટેલ, દીકરા દીકરીઓ માટે લાઇબ્રેરી, રનિંગ બધું એક જ કેમ્પસમાં છે અને સ્વતંત્ર છે. કોઈ પણ પ્રકારની ચિંતા વગર તમારો દીકરો અને તમારી દીકરી સૌથી વધારે સેફ, તમારા ઘર કરતાં પણ વધારે સુરક્ષિત હોય એવી જગ્યા છે. તમે આવશો, જોશો, તમને પોતાને ગમશે. પણ અમારા નિયમ અને મર્યાદાઓ છે એને તોડવાની કોશિશ ન કરવી. બીજું કે એકેડેમીમાં તમે આવશો તો કોઈ પણ પ્રકારના સંબંધ છે એને બહાર મૂકીને આવજો, કેમ કે અમે અહીંયા સંબંધોને બહુ સ્થાન નથી આપતા, કેમ કે શિક્ષણ અને સંબંધ બે ભેગું નહીં થાય. હું તમારો સંબંધ સાચવીશ તો તમને બાળકને શિક્ષણ નહીં આપી શકું. એટલે મારા પ્રત્યે એવી ખોટી અપેક્ષા ન રાખવી કે તમે આવો એટલે હું રાહ જોઈને બેઠો હોઉં, તમને મળું, તમારી સાથે ચર્ચા કરું, એવું પોસિબલ નહીં થાય. એ બધું સમજાવવાનું હતું એટલે જ આ વિડીયો બનાવ્યો છે, જેથી હું તમને બધું સમજાવી શકું. અને જો તમને સ્ટાફ એવું કહે કે તમે શાંતિથી વિડીયો જોઈ લો તો તમારે એ કોઓપરેટ કરવું, કેમ કે બધાને મળવાનું જો હું ચાલુ કરું તો હું ભણાવી ન શકું, અને ભણાવી ન શકું તો હું તમને રિઝલ્ટ ન અપાઈ શકું. એટલે હું રિઝલ્ટ અપાવવા માટે જે જરૂરી છે એ કામ કરું છું. હા, પરીક્ષા પતી જાય પછી તમે આવજો, આપણે શાંતિથી બેસીશું, મળીશું, ચર્ચા કરીશું, પણ હાલ નહીં કરું. 5 મહિના સમય નહીં આપો. તમે એક વખત છોકરાનું એડમિશન લઈ લેશો, ઓકે, પછી એ છોકરું મારું છે, પછી મારી બેન છે, મારો ભાઈ છે, એને પૂરતો સમય આપવાની મારી જવાબદારી છે. 24 કલાક એ જ્યારે કહેશે ત્યારે હું એની સાથે ઇન્વોલ્વ હઈશ, એની પહેલાં નહીં. કેમ કે મારે એને સાચવવા માટે કોકને છોડવા પડશે, તો હું કોકને છોડીશ. એ કોક એટલે પરિવાર. છોકરું ભણશે તમને રોજ કહેશે કે આટલું હું ભણ્યો, એના ટેસ્ટના માર્ક્સ આવશે. તમે કલ્પના નહીં કરી શકો કે અમારું છોકરું આટલી મહેનત કરી શકે, કે અમારા છોકરાની આટલી બધી કેપેસિટી, આટલી ક્ષમતા છે, કેમ કે ઈશ્વરે બધામાં કૂટીને આપ્યું છે. ગાઢતા આવડતું હોવું જોઈએ, એમાં તો હું માસ્ટર છું. તો તમારે પાસ થવું હોય, મહેનત કરવી હોય તો આવો. બાકી આ બધું ડિંડક છે, સોશિયલ મીડિયાના આન તેન પ્રાણ ઢીકણું વાર્તાઓ કરવાની છે, એ વાર્તા કરીએ છીએ. તમને જ્યાં મજા આવે એને જોડાયેલા રહેજો તો તમને પણ વાર્તા સાંભળીને મજા આવશે. કેમ કે મોટિવેશન તો ફ્રીમાં આપીએ છીએ ને, એના ક્યાં પૈસા છે? એમ શિક્ષણ એ ફીમાં છે, એના પૈસા ન હોય, અમને સમજણ પડે છે, પણ વ્યવસ્થા ઊભી કરવી બહુ અઘરી છે. અને 400-500 દીકરાઓ, 200-300 દીકરીઓ, એને ખાવું, પીવું, રહેવું, ટાઈમ બધું હાચવી લેવું, એમને ના થાય ભાઈ. આખો સમાજ ભેગો થાય ને તો એ નથી થતું. ઈશ્વરની કૃપા હશે, સારી નીતિ હશે, સારી દાનત હશે, એટલે ઈશ્વરે મને એક અવસર આપ્યો છે, અને એ અવસરને મેનેજ કરવા માટે જે માળખું હોય છે એ બનાવેલું છે. તમે પણ આ માળખાનો લાભ લ્યો, આ પરીક્ષામાં સફળ થાવ એવી આપ સૌને શુભેચ્છાઓ. અને ફટાફટ એક નિર્ણય લઈ અને પહેલાં રૂબરૂ મળવું હોય તો રૂબરૂ મળીએ, બાકી ઓનલાઈન ઘરે બેઠા એપ્લિકેશનમાં મળવું હોય તો આજથી જ ચાલુ કરી દો. હવે તમારો સમય શરૂ થાય છે. મારી વાર્તા, મારી ચર્ચા, મારી સમજૂતી અહીંયા પૂરી થાય છે. આ દોડ બાબતની ચર્ચા હતી. હવે આગળના વિડીયોમાં બીજી ચર્ચા કરીશું. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે, બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે, બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.